अभी के सत्र के जो माननीय विषय विशेषज्ञ हैं वो बहुत पहले से हमारे साथ जुड़े हुए हैं। आपका बहुत बहुत स्वागत है महोदय हमारे इस कार्यक्रम में। और आपके लिए एक संक्षिप्त बायोडेटा, आपका परिचय हमारे पास है, वो उसको मैं पढ़ना चाहता हूं। डॉक्टर हेतल बारोट साहब SNDT विश्वविद्यालय मुंबई में गुजराती के विभागाध्यक्ष हैं। इनके बारे में एक अतिरिक्त सूचना यह है कि ये लगभग 1.5 दशक तक हमारे भारतीय भाषा संस्थान से जुड़े रहे हैं। भारतीय भाषा संस्थान का एक केंद्र है पश्चिम क्षेत्रीय भाषा केंद्र पुणे में, डेक्कन कॉलेज पुणे के अंदर, वहां ये व्याख्याता के रूप में कार्यरत रहे हैं इस SNDT विश्वविद्यालय ज्वाइन करने से पहले। सो इनका विशेष जुड़ाव है हमारे साथ और आज वो फिर उसका नवीकरण हो गया है। आगे और इनकी विद्वता का हम लाभ उठाएंगे। 5 पुस्तकें इनकी प्रकाशित हैं, जिसमें से एक जो डिक्शनरी है वो CIIL से प्रकाशित है। इसके अलावा इनके अनेक शोध आलेख राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर की पत्रिकाओं में प्रकाशित हैं। बारोट साहब को वर्ष 2015-16 का सर्वोत्तम शिक्षक का सम्मान भी इनको प्राप्त है। इन्हीं शब्दों के साथ इस संक्षिप्त परिचय को विराम देते हैं और पूरे कार्यक्रम को, मंच को बारोट साहब के हवाले करते हैं। सर, 1 घंटे तक आपका व्याख्यान होगा और उसके बाद 15 मिनट की चर्चा होगी और फिर हम लोग भोजन अवकाश के लिए चले जाएंगे। बारोट साहब। नमस्कार मित्रों। ब्रिजेश भाई तो हमारा घरना જ છે એટલે મારી તારીફ તો કરે જ, કેમ કે કહેવાય છે ને કે મામાના ઘરમાં તો માં પીરસે તો કેવી મજા આવે। આજે એવું જ છે કે જ્યારે હું લેક્ચર આપવા આવ્યો છું ને બ્રિજેશભાઈ જો મારી વાત કરતા હોય એટલે થોડું વધારે ઘી નાખે જ કે સાકર નાખે જ કે અમારા ઘરના છે અને આપણને આનંદ થાય। હું સાધારણ શિક્ષક છું। પહેલા તો મારો પરિચય આપવા જાઉં તો એક સાધારણ શિક્ષક। અને બધાને અવાજ આવે છે મારો? ખાલી થંબ ઉપર કરજો। હા સાહેબ। હા સર, યસ સર, આવી રહ્યો છે, અવાજ આવે છે। હા સર, અવાજ સ્પષ્ટ સંભળાય છે। મને જ્યારે બ્રિજેશભાઈએ વાત કરી કે બારોટભાઈ તમે વ્યાખ્યાન આપશો, આપણે કહીએ ને કે આપણા ઘરે જવાની કેવી હોમ ટાઉનની એક ખુશી હોય છે। ત્યારે બધા નવોદય વિદ્યાલયમાં છો, અલગ અલગ જગ્યાએ કામ કરો છો અને જ્યારે એમ ખબર પડે કે વેકેશનમાં આપણે ઘરે જવાનું છે અને જે આનંદ થાય એ આનંદ મને આજે થઈ રહ્યો છે કે હું ખરેખર જે CIL સાથે 15 વર્ષનું મારું જે જોડાણ છે અને એની સાથે હું ફરીથી જોડાઈ રહ્યો છું અને મને શીખવા માટે આવ્યો છું। એટલે હું શરૂઆતથી એમ કહું કે 97 થી અત્યાર સુધી શીખતો જ આવ્યો છું। એટલે કે હું એક શિક્ષક છું, વર્ગનો શિક્ષક। એટલે મને તો ગમે કે વર્ગના શિક્ષકો જો મને મળે અને એમની ટેકનિક મારી સાથે શેર કરે, કેમ કે હું તો કેવું છું કે વર્ગમાં જાઉં અને ટેકનિક ત્યાં જઈને ડિસાઈડ થાય। તમે પણ એવું જ કરતા હશો। જ્યાં સુધી આપણી પાસે વિષય ન હોય, આપણે વિષયનો પ્રસ્તાવ ન મૂકીએ, છોકરાઓ આપણી સામે જોવે નહીં, છોકરાઓ કેવી રીતે સમજે છે, એનું શું આપણા પાસે આપણે કહેવાય ને કે એના ભાવ આપણી સાથે શું આવે છે, એના પછી આપણે વિચારીએ કે આમાં કંઈક ખૂટે છે, આ ટેકનિક બદલી શકાય, આ ટેકનિક આપી શકાય। અને હું 5 મિનિટ માટે તમારા લેક્ચરમાં જોડાયો હતો અને હું એમ માનું કે નવોદય વિદ્યાલયના ઘણા શિક્ષકો મને ઓળખતા હશે એવું હું માનું છું, કેમ કે નવોદય વિદ્યાલય સાથે પણ મારો ઘરોબો રહ્યો છે। તો આમાંથી ઘણા એવા શિક્ષક હશે કે જે મને ઓળખતા હશે એવું મારું માનવું છે। બાકી તો ભગવાન જાણે, કેમ કે બહુ સમય થઈ ગયો। અને નમસ્કાર હેતલભાઈ, હેતલ સર, હા, નિલેશ પરાઢિયા બોલું છું। હેલો। અને 97 માં પોસ્ટ ગ્રેજ્યુએશન છે મારું GD મોદી કોલેજ પાલનપુરમાં। સરસ સર। અને દીક્ષિત રાવલને કદાચ આપ જો પરિચય હોય તો કદાચ 95 માં તમે ત્યાં એડમિશન લીધેલું ક્યારે પાલનપુર કોલેજમાં? એબ્સોલ્યુટલી રાઈટ સાહેબ। હું અંબાજીનો વતની ને મેં એમએ પાલનપુરમાં કર્યું છે। નિલેશ સર, હા નિલેશ સર, હા સર,
आप जब भी बात करेंगे ना थोड़ा वीडियो मोड पे आके बात करिए ना, सभी कुछ ओके दिखाई सर, देगा। ओके, श्योर सर, श्योर 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 सर, મેં बिल्कुल सर, આપણે बिल्कुल बिल्कुल। જે ચર્ચા કરી મારા વ્યાખ્યાનની વાત કરું પછી આપણે થોડું પ્રશ્નોત્તરી કે ચર્ચા કરીશું. ओके 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 श्योर सर, श्योर હું श्योर। રિક્વેસ્ટ કરું છું કે વચ્ચે આપણે જરૂર હોય તો જ આપણે ક્વેશ્ચન કરીશું, નહીં તો આપણે છેલ્લે ચર્ચા કરવા માટે 15 મિનિટ સાહેબે આપી જ છે આપણને. ચોક્કસ ચોક્કસ સર, ઓકે તો સર, વેલકમ એ સર। 15 મિનિટમાં આપણે ચર્ચા કરીશું. યા થેન્ક યુ. ભાષા શિક્ષક એટલે પહેલા આપણે ભાષાને જાણવી જોઈએ. મારું એક પ્રત્યક્ષ માન છે કે જ્યારે મને ભાષા ભણાવી હોય તો મને પોતાને એ ભાષા જ્ઞાત હોવી જોઈએ, જાણકારી હોવી જોઈએ. અને સપોઝ ન હોય તો હું જેટલું જાણું છું એટલું જ હું પ્રોપર આપું. તો હું તો બીજી ભાષાનો શિક્ષક રહ્યો છું. આમ તો કે પ્રથમ ભાષા ને બીજી ભાષા કેવી રીતે શીખવી શકાય. તો તમારું એક વાક્ય છે એ તમે બ્રહ્મ વાક્ય બોલતા હોય એવું છે બાળકો માટે. એટલે કે તમે જો એક વાક્ય ખોટું બોલી નાખો, બાળક તમારું અનુકરણ કરતું હોય છે. આપણે બધા જાણીએ છીએ, તમે શિક્ષકો છો, તમે બધા જાણો છો. એ સૌ પ્રથમ આપણે જે આપવાનું છે કે મારે આ વસ્તુ આપી છે, તો એના માટે આપણે પૂર્વ તૈયારી જોઈએ. તમે બધા કરતા જ હશો. હું માનું છું કે તમે બધા બેસ્ટ ટીચર છો. નવોદય વિદ્યાલયના શિક્ષકો એમને ભરતી નથી થતા કેમ કે કમિટીમાં અમારા જેવા હોય છે. એટલા માટે એમ થાય છે કે સારા લોકોને ત્યાં મૂકવામાં આવે છે, હું માનું છું. અને ઘણા લોકોએ કહ્યું કે અમે બેસ્ટ ત્યાં આપીએ છીએ. તો આપણે જ્યારે વર્ગમાં જવું હોય તો થોડી પૂર્વ તૈયારી, એટલે કે તમે મારાથી સારી કરતા હશો પણ મારે આજે એક ટોપિક શીખવો છે, તો એ ટોપિક માટે હું પૂર્વ એક તૈયારી કરીશ કે મારે, તમે લેસન પ્લાન કરો છો મિત્રો, મને ખ્યાલ છે આપણે બીએડમાં લેસન પ્લાન શીખવે છે, પણ ખરેખર એ લેસન પ્લાન ઉપયોગી થાય છે? આપણે એ સમયમાં પૂરો પાડી શકીએ છીએ કે ક્લાસ પ્રમાણે આપણે એને બદલતા હોઈએ છીએ? આમાં આપણે ઘણી બધી મર્યાદાઓ રહીએ છીએ કે આપણને જે મટીરિયલ આપવામાં આવ્યું હોય છે કે પુસ્તક, એમાં આપણો કંઈ રોલ ઓછો હોય છે. ગવર્મેન્ટ જે આપણને કહે છે આમ શીખો આમ છે, એમાં આપણી પણ મર્યાદાઓ રહેલી હોય છે અને ગવર્મેન્ટની પણ મર્યાદાઓ રહેલી હોય છે. છતાં પણ આ બધું હોવા છતાં આપણો ઉદ્દેશ્ય છે કે આપણી વાત બાળકો સુધી પહોંચે. તો સૌ પ્રથમ આપણે જે ભાષાની વાત કરીએ છીએ, એના શિક્ષણની વાત કરીએ છીએ, તો આપણે પોતે એ ભાષા જ્ઞાત હોવી જોઈએ, જાણવી જોઈએ, શીખવી જોઈએ અને વધુને વધુ આત્મસાત કરવી જોઈએ, રમવું જોઈએ એમાં ભાષામાં. એટલે શક્ય છે કે હું બીજી ભાષાનો શિક્ષક હોવાથી એ પૂરતો જ હું રમ્યો હોઈશ, પણ તમે જ્યારે પ્રથમ ભાષા તરીકે શીખવવા જાઓ છો તો તમારે સૌ પ્રથમ બાળકમાં એન્ટ્રી થતા પહેલા એક એવી મેથડ છે કે જાણવું એટલે કેવું જાણવું, જ્ઞાત થવું એટલે મારે આ ટેકનિક સિમ્પલ છે. તમે ભાષાને જાણો અને વર્ગને જાણો. વેન યુ એન્ટર, જ્યારે તમે ક્લાસમાં એન્ટર થાઓ છો પહેલા દિવસે, તો તમને ખ્યાલ આવશે કે મારી સામે આટલા બાળકો બેઠા છે, બરાબર છે? તો હવે આપણે એને કેવી રીતે વાત કરીએ છીએ? હું ફરીથી કહું છું, પ્રથમ ભાષા શિક્ષણ અને દ્વિતીય ભાષા શિક્ષણ એમાં ફરક છે. બંને રીતે આપણે એમાં અલગ અલગ આપણે શીખવવું પડે એમાં. અને હું થોડું સેકન્ડ લેંગ્વેજ ટીચિંગ, હું એ માટે એમ કહું છું કે નવોદય વિદ્યાલય જનરલી આઉટસાઇડ ઓફ ગુજરાતમાં વધારે છે અને ત્યાંના બાળકો વધારે જોડાતા હોય છે. એ તમારી પાસે જે જોડાય છે તમારી સાથે જે બાળકો જોડાય છે એ મારી દ્રષ્ટિએ એ બીજી ભાષાના શિક્ષક, બીજી ભાષાના સ્ટુડન્ટો વધારે આવી શકે આપણી પાસે. હવે બીજી ભાષાના જે સ્ટુડન્ટો આપણી સામે આવતા હોય ત્યારે આપણે જ્યારે વાત કરવી હોય તો સૌ પ્રથમ આપણે એમને જાણવા જોઈએ. એટલે કે હું ફરીથી જાણવું કેમ બહાર આપું છું, આ ટેકનિક જાણવાની કેમ મહત્વની છે એનો અનુભવ શેર કરીને કહું છું કે આ તમે આ રીતે પણ શેર કરી શકો. હું જ્યારે બીએમાં ભણાવતો, એક છોકરીના પેપર ચેક કરવા તો એ રડવા લાગી સાહેબ. મને એમ થયું કે છોકરી રડે છે કેમ, એટલે કે માર્ક્સ ઓછા આવ્યા છે. સાહેબ મને એટલું દુઃખ થયું કે છોકરી રડે છે. આજે મહિલા દિન છે એટલે બધાને છોકરી જે રેડી થશે એમને મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવું છું. એ છોકરી રડવા લાગી અને મને એ દિવસે શોખ લાગ્યો કે સારું મેં આટલી બધી ભૂલ કેમ કરી, છોકરી રડે છે કેમ? તમે નહીં માનતા હોય, બપોર પછી
હું પાછો કોલેજમાં ગયો, પેપર ખોલ્યા અને એનું પેપર મેં ફરીથી ચેક કર્યું અને ખરેખર એ છોકરીને 3 જ માર્ક્સ. અને મને દુઃખ થયું કે 3 માર્ક્સ વાળી છોકરી રોવે છે કેમ? પછી આપણને ગુસ્સો આવે ને, આપણે ટીચર છીએ કે સાલું મેં આટલું પરફેક્ટ ચેક કર્યું છે ને, છોકરી રડી ગઈ એટલે મને બધા સામે મારું ખોટું ઠર્યું ને કે સાહેબે કઈ ભૂલ કરી છે, આમ છે તેમ છે. તમે નહીં માનતા હોય એ વખતે હું પણ યંગ હતો, એટલે આપણે કે યંગ એકદમ ગુસ્સામાં જ ગયો નેક્સ્ટ ડે ક્લાસમાં અને છોકરી પર ભડકી ગયો. તમે શું વાત રોડો છો, ક્લાસમાં આવી લડતા છો નહીં ને અમારા પર બ્લેમિંગ થાય છે. લોકોને એમ થાય કે છોકરીઓને રડાવો છો. હવે છોકરીઓને રડાવવા આ વાક્યને હું તો ગુસ્સામાં બોલી નાખ્યું તરત, પણ પછી ખબર પડી કે છોકરી રડતી જ રહી અને હું ગુસ્સા ક્લાસમાંથી બહાર નીકળ્યો લેક્ચર આપીને. ત્યારે બીજા દિવસે એની ફ્રેન્ડ મને મળવા આવી કે સાહેબ એ છોકરી થોડું ઓછું સાંભળે છે. જુઓ મિત્રો, આપણી અજ્ઞાનતા શું હોય છે. મેં આખું વર્ષ ભણાવ્યું, ફરીથી કહું છું, હું મિસ્ટેકોથી શીખ્યો છું, ભૂલોથી માણસ શીખે છે. મેં આખું વર્ષ લેક્ચર આપ્યું કે 6 મહિના જે શરૂઆતમાં આપ્યું, મને એ જ ખબર નહીં કે મારા છોકરાને વાત પહોંચે છે કે નહીં. એ લખતી હોય એટલે મને એમ કે હું બોલું છું ને લખે છે ને આવડે છે. અને કોલેજમાં તો આપણે એવું ગ્રાહ્ય ધરીએ કે છોકરું કોલેજમાં આવ્યું છે તેને બધું પહોંચતું હશે, આપણે બોલીએ છીએ. મને જ્યારે ખબર પડી કે છોકરી ઓછું સાંભળે છે એ દિવસે જે મને દુઃખ થયું સાહેબ, તમે નહીં માનતા હોય, મેં એ જાણકારી મળવા પછી 3 રવિવાર, વધારે નહીં 3 રવિવાર એના મધર ફાધરની પરમિશન લઈને એના ઘરે ગયો અને આખી મળિયાની જે વાર્તા સંગ્રહ હતો એમાં પ્રમુખ વાર્તાની ચર્ચા ફરીથી, એટલે કે મારા હોટ લિપસિંગ જે આપણે થાય ને કે મેળો વાર્તામાં જેમ આપણી સો પ્રોસેસ હોય છે કે છોકરાઓને આપણું લિપસિંગ થી એમની અવાજ એમના કાને પડે, એ સાંભળે, એ પ્રોસેસ મેં ફરીથી ચાલુ કરી સાહેબ. તો આ કઈ ટેકનિક કરીશું આપણે? ફિક્સ ટેકનિક વી યુઝ ફોર લર્નિંગ. એટલા માટે સૌ પ્રથમ તમારે ભાષાને જાણવી જોઈએ, તમારે વર્ગને આઈડેન્ટિફાય કરવો જોઈએ કે આ મારો વર્ગ છે, મારા વર્ગમાં આ બધી પ્રોબ્લેમ હોઈ શકે, આ બાળકને આ સમસ્યા છે, આ બાળક હિન્દી બેલ્ટનું છે, આ બાળક સાઉથ બેલ્ટનું છે. એટલે સૌ પ્રથમ એટલે મને કોઈ પૂછે કે બારોટ સાહેબ ટેકનિક કઈ શીખવો છો તમે, કઈ ટેકનિકનો પ્રયોગ કરો છો, તો પહેલા તો હું એમ કહું છું કે હું મારામાં એક ટેકનિક, જાણવાની ટેકનિક વિકસાવું છું, ડેવલપ કરું છું. માય ઓન ટેકનિક ટુ લર્ન ધ લેંગ્વેજ એન્ડ લર્ન ધ ક્લાસ. ક્લાસમાં શું છે, જ્યાં સુધી ક્લાસમાં શું છે, કોણ છે, કેવું છે એ તમે જાણશો નહીં ત્યાર સુધી તમારી કોઈ પણ ટેકનિક એમના સુધી પહોંચશે નહીં. આ એક પ્રથમ વાત કરી અને આપણે ટેકનિકો પર જઈશું. આ મારી એક સહજ વાત છે કે ટેકનિક ઓન ડેવલપ. એક ભાઈએ મને હમણાં લેક્ચરમાં સાંભળ્યું કે અમે રમકડા લઈ જઈને બતાવીએ છીએ, ઓડિયો વિઝ્યુઅલ અમારી પાસે છે, બધું જ છે. આઈ એમ એગ્રી વિથ યુ. તો શું ખૂટે છે? અને 100% તો કોને મળે છે એમ પણ મને કહેજો. હા, 100% કોને મળે છે? એટલે 100% કોઈને મળતું નથી ભાઈઓ. કોઈની પાસે 70% છે, કોઈની પાસે 80% છે, કોઈની પાસે 90% છે. આપણી પાસે જેટલા ટકા છે તે બેસ્ટ છે અને એમાં જ આપણે સર્જન કરવાનું છે. એટલે પહેલા તો એટલે જ હું કહું છું કે ટીચર એ બનવા કરતા પહેલા જન્મે છે, એ શીખે છે સોસાયટીમાંથી અને જે શીખે છે એ જ શીખવાડી શકે છે. ફર્સ્ટ યુ હેવ ટુ લર્ન, એટલે કે જાણો, ક્લાસને જાણો, ફરીથી ફોકસ કરું છું, ભાષાને જાણો, પરિસ્થિતિને જાણો, વાતાવરણને જાણો. એટલા માટે જ આપણને વેકેશન આપવામાં આવે છે. કેટલા ટીચરો વસ્તુ માનવા તૈયાર છે કે આપણને આ માટે વેકેશન આપવામાં આવે છે કે આપણે ઘણું બધું જાણીએ. સોસાયટીમાં મારે આપવાનું છે, મારે બાળકો સામે જવાનું છે, તો હું એ વેકેશનમાં, ઠીક છે 2 દિવસ આપણે એન્જોય કરીએ, અઠવાડિયું એન્જોય કરીએ, પણ એ વેકેશનનો સદુપયોગ આપણે બાળકો સુધી આવતા વર્ષે કેવી રીતે પહોંચવાનું છે, શું ઓછું પડ્યું છે, શું મારામાં ખૂટ્યું છે, ક્યાં મને ખબર નથી પડી કે એનામાં શું છે, આ બધું જ વેકેશન દરમિયાન કરવું ઘટે. હું તો એમ માનું છું ફરતા ફરતા પણ કરવું ઘટે ભાઈ,
કે આજે હું ફરવા ગયો છું, માઉન્ટ આબુ ગયો છું કે અંબાજી ગયો છું કે વડોદરા ગયો છું, તો એ દરમિયાન પણ આપણા મન સજાગ રહેવું જોઈએ કે મારે જ્યારે ક્લાસ ચાલુ થશે તો મારે આ શીખીને જવાનું છે, જાણીને જવાનું છે. અને અંત નહીં હોય, જાણવાનો ક્યારેય અંત નહીં હોય. એટલા માટે કહું છું કે હું આજે પણ શીખું છું અને શીખતો જ રહીશ. અને આજે પણ તમારા જેવા જે વિદ્વાન મને ટીચરો મળ્યા છે, મેં જોયા ક્વેશ્ચન આન્સર કરતા હતા, બહુ સરસ. એમની પાસેથી પણ હું શીખીને જ જઈશ, કેમ કે મને બહુ ઓછું આવડે છે, કેમ કે હું બીજી ભાષાનો શિક્ષક છું અને આવી રીતે શીખતા શીખતા બોલું છું ને શીખવા માટે હું વ્યાખ્યાન આપવા માટે આવું છું. જ્યારે પ્રથમ ભાષાના શિક્ષકો, આપણે પ્રથમ ભાષા જે શીખતા હોય બાળકો, મારું તો એમ માનવું છે કે કોઈ પણ બાળક આપણી પાસે આવે છે પ્રથમ ભાષા શીખવા માટે આવતું નથી જ. તમે માનશો? એટલે કે એ માટે કે એનામાં ક્યાંક ને ક્યાંક એ બોલી છપાયેલી છે. એક બોલે લઈને તમારી સામે આવે છે, કોઈ એક ભાષા લઈને તમારી સામે આવે છે. જો બીજી ભાષા તમે બીજા પ્રદેશમાં શીખવાડતા હો ગુજરાતી, તો એને બેઝિક કોન્સેપ્ટ એની પાસે હશે બીજી ભાષા. પણ જ્યારે આપણે પ્રથમ ભાષા તરીકે, એટલે કે જે બીજી ભાષા તમે જે કહો છો, એટલે હું તો માતૃભાષા પછી આપણે ગુજરાતીને માતૃભાષા કહીએ છીએ, પણ કઈ માતૃભાષા? આપણે હું ઉત્તર ચમસો ને કેમસો બોલું એ મારી માતૃભાષા છે. હેતલ બારોટ જે તમારી સામે બોલે છે આજે, એ એકચ્યુઅલી સ્ટાન્ડર્ડીકરણ ભાષા છે જે શીખ્યો છે. એટલે કે મારી પાસે ગુજરાતીનું બેઝ હતું ઉત્તર ગુજરાતનું. ચો જાવશો, કેમ છો, મજામાં? આપણે બધા બોલીએ છીએ. તમે ઉત્તર ગુજરાતના ઘણા મિત્રો હશે, એક બે તો સમજતા હશે કે હું કંઈ ખોટું નહીં બોલતો હું, કેમ કે હું ત્યાંથી જ આવ્યો છું. તો હવે જ્યારે આપણે હવે મેઇન વાત કરીએ કે ગુજરાતી બાળકોને જ્યારે ગુજરાતી શીખવાનું, હું ફરીથી આપું છું, હવે મેઇન ટોપિક પર આવું છું. જ્યારે ગુજરાતી બાળકોને ગુજરાતી શીખવાનું, સાહેબ અવાજ આવે છે? ગુજરાતી બાળકોને જ્યારે ગુજરાતી શીખવવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તમે શું લઈને જાઓ છો બાળકો પાસે? સાહિત્ય અને વ્યાકરણ, બીજું કાંઈ જ નહીં. એટલે આ ટેકનિક જ છે. તમે જે સાહિત્ય જાણો છો એ લોક સાહિત્ય હોઈ શકે, પ્રાદેશિક સાહિત્ય હોઈ શકે, કે આપણે કહીએ કે સ્ટાન્ડર્ડ સાહિત્ય હોઈ શકે, અને એનું વ્યાકરણ લઈને જાઓ છો. હું ખોટો નહીં હોતો. તમે ગુજરાતીની જે માન્ય વ્યાકરણ છે એ તમારા મનમાં લઈને, આ એક મેથડ છે કે તમારી પાસે નોલેજ હોવું જોઈએ, એ લઈને જવું જોઈએ. આ બેસ્ટ પદ્ધતિ છે. એ તમારે સાહિત્યનું જ્ઞાન હોવું જોઈએ. કેમ હોવું જોઈએ સાહિત્યનું જ્ઞાન? હવે જ્યારે આપણે શીખવતા હોઈએ કે બાળકો આમાં ભૂલ કરે છે, આપણે એ ભૂલને આઈડેન્ટિફાય કરવાનો છે કે આ બાળક ક્યાં ભૂલ કરે છે, કેમ કરે છે. સપોઝ એક બાળક છે, એ દ અને ડ આ ઉચ્ચારણમાં ફરક કરતી શકતો નથી. દ અને ડ, હા, કોઈ કહી શકે દ અને ડ આપણે બધા સરસ બોલીએ છીએ. હવે કોઈ બાળક કરી શકતો હોય છે, કેમ કે હું શરૂઆતમાં લ અને રમાં ભૂલ કરતો હતો. બાળક કરી શકે. હેતલ બારોટ જો એમએ કરતો વિદ્યાર્થી ર અને લમાં જો ઉચ્ચારણમાં ભૂલ કરતો હોય, એમએ લેવલે પહોંચી ગયો તો ભૂલ કરતા કરતા. વિચાર કરો, એક અંબાજી ગામમાં, આદિવાસી ગામમાં, જે આપણે કહીએ છીએ સ્ટાન્ડર્ડ થયું છે પણ કંઈ ભણવા માટે ઓછું, એ ગામમાં ભણીને જ્યાં ર અને લ ના ઉચ્ચારણમાં હું એમએ સુધી ભૂલ કરતો હતો. તો સહજ છે કે તમે જ્યારે બાળકોને ભણાવો છો તો એવા ઘણી ભૂલો કરતા હશે. ફર્સ્ટ યુ આઈડેન્ટિફાય. ત્યારે આ સાહિત્ય મેથડ ક્યારે કામમાં આવે છે? હવે દ અને ડ નો જો એ પ્રયોગ ન કરી શકતા હોય ત્યારે તમે કયું ગીત મૂકી શકો? તમે દરેક કહી શકો, દાદાનો ડંગોરો લીધો, દાદાનો ડંગોરો લીધો, તેનો તો મેં ઘોડો કીધો. ધ્યાનથી જુઓ, આ સાહિત્ય છે. બાળક ક્યાં ભૂલ કરે છે? દ અને ડમાં ભૂલ કરે છે. આ સમયે આપણું સાહિત્ય છે એ તમારે ત્યાં મૂકવાનું છે. અને ઘાસે સાહેબ 100% ઘાસે. એક વાર એને ગમશે ને આ ગીતો,
અને એને ખબર પડશે કે મારી ભૂલ માટે આ ગીત છે, તો એ તરત આ ગીતો ગાવા લાગશે. અમે જયારે પ્રથમ બીજી ભાષા તરીકે ગુજરાતી શીખવીએ ને, તો બાળકો બોલે જ નહીં. શરૂઆતમાં તમને કઈ તમિલનાડુથી આવ્યા હોય કે તો કઈ ટેકનિક વાપરું હું, તો હું આ સાહિત્યની મેથડ વાપરું. પહેલા તો સાહિત્ય લઈને જાઉં એમની પાસે. તો હું સૌ પ્રથમ એમને ઓ ઈશ્વર ભજીએ તને, હવે સાઉથ વાળાને ઓ ઈશ્વર ભજીએ તને એને સમજાય નહીં, પણ એને ગમે ખરું કે સાહેબ કઈ ગાય છે, લય પકડવાનો પ્રયત્ન કરે. હું એક વાર ન ગાઉં સાહેબ, હું આ ગીત કમસે કમ એક પંક્તિ 20 વાર ગાઉં. એક પંક્તિ પહેલા 20 વાર હું ગાઉં, પછી 20 બાળકોને અલગ અલગ ગવડાવું, અને પછી અમે સાથે 20 વાર ગાઈએ એક પંક્તિ. હું શું કરાવું છું એમને? કઈ મેથડનો ઉપયોગ કરું છું? અનુકરણ મેથડ, કે હું જે બોલું છું તમે બોલો, ડાયરેક્ટ મેથડ છે. મેથડોને નામ આપવાનું તો કામ ખોટું જ છે. હું હજુ માનું છું કે એક મેથડથી ક્યારે કોઈ ભાષા શીખવી શકાય નહીં. માણસ સ્વિચ ઓફ કરતો હોય છે. એક સબ્જેક્ટ શીખવા માટે આપણે કેટલા સ્વિચ ઓફ કરતા હોઈએ છીએ. તમે બધા જાણો છો કે તમે જ્યારે લેક્ચરમાં જાઓ છો ત્યારે તમે કેટલા સ્વિચ ઓફ કરો છો. તમને ખબર નથી કે હું કઈ ટેકનિક આપું છું. એ જ આપણી એક કલા છે શિક્ષકની. એક ટેકનિકો બધી આત્મસાત હોવી જોઈએ, જાણવી જોઈએ, અંદર ઇન્હરલ હોવી જોઈએ અને ઇન્હરલ નીકળવી જોઈએ. આજે ભલે લેક્ચર મને ટીચિંગ મેથડ ઉપર આપ્યો છે અને તમે કેવી ટેકનિક ઉપયોગ કરી શકો અને બધું વાતો કરી છે, પણ હું તો તમે એમને જ કહીશ કે પ્રથમ જાણો. ફર્સ્ટ તમે સ્ટુડન્ટને જાણો ને ટેકનિકની વાત કરો. એક સાહિત્ય લઈને ગયો છું હું, અને સાહિત્યની મેથડથી હું પ્રથમ તો બાળકોને આ અનુકરણ મેથડ કરાવું છું. તમે નહીં માનતા હો સાહેબો, હું ખોટો પણ હોઈ શકું, તમે પ્રયત્ન કરજો એકવાર. હું આમાં જે બોલું છું એ મારા અનુભવ છે. આમાં સાચું કેટલું એ ભગવાન જાણે છે, પણ મારા જે 15 વર્ષનો લેંગ્વેજ ટીચિંગનો અનુભવ છે શેર કરવા આવ્યો છું. એટલે ખોટું હોય તો સમક્ષ, પણ હું તમને વાત કરું છું. જો સાચું હોય તો સ્વીકારજો, ને ખોટું હોય તો છોડી દેજો. તો આ અનુકરણ મેથડથી હું જોઉં, જ્યારે આસામનો છોકરો જ્યારે હવારે પાણી ભરતો હોય ને, હવારે આપણે હવારે કહીએ ને, હવારે પાણી ભરતો હોય ને સાહેબ, તો એ જે ગાય તો શું કહે? એ ચવાલા બધી એ મારી પહેલી ચીજ છે. હું એ વખત એના પર ગુસ્સે થતો નથી. મને એ વિશે આનંદ થાય છે કે મારો બાળક, મેં જે કાંઈ ટેકનિક ઉપયોગ કરી હતી અનુકરણમાં, એમાં એ ઘૂસી રહ્યો છે, બોલી રહ્યો છે. આસામનો કે સાઉથ ઇન્ડિયનનો કોઈ હોય, તમિલનો કે તેલુગુ હોય, મલયાલમનો બાળક હોય, મણિપુરનો હોય, એ આ વસ્તુ બોલી રહ્યો, પર ગુજરાતી તરફ આકર્ષિત થયેલો છે. 2 પંક્તિ બોલે. મને ખબર છે એ મારા માટે બોલે છે. એને ખબર છે કે સાહેબની ઓફિસ બાજુમાં છે, સાહેબ પાછા વર્ગમાં આવવાના છે અને મારે આ સાહેબ સામે ગાવું છે. એક આ મેથડ થઈ શકે, તમે અનુકરણ કરાવી શકો. એટલે કે સાહિત્ય અને વ્યાકરણ મેથડ, હું ફરીથી કહું છું કે બધામાં સાહિત્ય અને વ્યાકરણ મેથડ જ કામ કરે છે. હવે તમે સૌ પ્રથમ આપણે ભાષાને 4માં વેચે, 4 કૌશલ્યમાં વેચેલી હોય છે. સૌથી પ્રથમ મને લાગે છે ત્યાં સુધી આપણે ભાષા સાંભળીએ છીએ, બરાબર છે? પછી આપણે બોલીએ છીએ. પહેલા સાંભળીએ છીએ, પછી બોલીએ છીએ, પછી આપણે વાંચીએ છીએ અને છેલ્લે લખીએ છીએ. આ 4 કૌશલ્યો જે છે ભાષાના, એ 4 માટે તમને ગમતી ટેકનિક યુઝ કરી શકો. હું ઘણી બધી ટેકનિકની વાત કરીશ. હવે મારે સૌ પ્રથમ જે આપવાનું છે બાળકને, આપણે બાળકને અક્ષર જ્ઞાન આપીએ છીએ. હું જાણતો છું, તમે પણ એ જ આપતા હશો બધા, બરાબર છે ને? આપણી પાસે જે બાળકો આવે છે ગુજરાતી બોલતા આવતા હોય, જો ગુજરાતી જાણતા હોય તો ગુજરાતી બોલતા હશે, નમસ્તે થોડું પહેલા ધોરણમાં બોલતા હોય કે બોલતા આવે છે. Then you teach the letters. સૌ પ્રથમ તમે આપણે ક ખ ડાયરેક્ટ શીખવાડતા હોય, ક લખી દો, કેમ કે આપણે ક ખબર છે આ ક લખે છે. પણ જ્યારે મારી પાસે જે બાળકો આવતા હતા, જે પ્રોફેસર હોય કે જે અધ્યાપકો હોય કે જે પ્રિન્સિપલ હોય, કે જ્યારે ગુજરાતી શીખવા આવે તો એની ભાષા લઈને આવે. એટલે હું શું કરું કે મારે આકાશ, હું એમને ક ખ ગ એમ શીખવાડું જ નહીં.
કેમ કે પરપ્રાંતીય હોય, એમને ક ખ સાથે કંઈ લેવા દેવા ન હોય, તો હું આકાર સામ્ય પદ્ધતિનો ઉપયોગ કરું છું. આકાર સામ્ય પદ્ધતિ તમને કેવું હોય તો આકાર સામ્ય પદ્ધતિ એવી છે કે સૌ પ્રથમ હું બોર્ડ ઉપર એક એસ લખું છું. એસ, ઇંગ્લિશનો એસ. તમને લોકોને સમજાતું છે, દેખાતું હું શું કહેવા માંગુ. એસ તમે ડ્રો કરી નાખો અને પછી હું પૂછું આ શું છે. મોટા ભાગે વિદ્યાર્થીઓને એસ કહે છે, કેમ કે અંગ્રેજી જાણતા હોય, ક્યાંક ક્યાંક એનું સમાંતર હોય તો બોલે કે એસ છે ઇંગ્લિશ, અને ઇંગ્લિશનો એસ જ હોય છે. અને ત્યાર પછી હું આકાર સામ્ય પદ્ધતિનો ઉપયોગ કરતો હોઉં છું. હું આ પદ્ધતિનો ઉપયોગ વાત કરું છું. તમારા ક્લાસમાં તમે તમારી ટેકનિક યુઝ કરી શકો છો. આ હું જે કરું છું એ વાત કરું છું ભાઈઓ. તો સહજ છે કે ખોટી હોઈ શકે, પણ મારા ક્લાસ પ્રમાણે હું યુઝ કરતો હતો. તો હું કોની વચ્ચે એક લાઈન કરું પછી, એટલે પછી પહેલા તો હું એસ લખ્યો હોય એટલે પછી કહું આ ગુજરાતીનો ડ છે, આ ગુજરાતીનો ડ છે. હવે ગુજરાતીનો ડ કહું એટલે એ પહેલા તો ખુશ થઈ જાય કે એક લેટર જે મને એસ ખબર છે ગુજરાતીનો ડ છે. એટલે એક લેખ મળે કે મને જે લેક્ચર આપવાના છે સાહેબ એમાં થોડું તો મને આવડશે. ફર્સ્ટ આ જે મેથડ છે એ બાળકોને આપણી સાથે ખેંચવાની મેથડ છે. એને સહજ એવું બતાવો કે ગમે કે આમાં તો કંઈક મારું છે, મને આમાં કંઈક ખબર પડે છે, તરત એ એટ્રેક્ટ થાય કે અરે આ તો ગુજરાતીનો ડ છે, ઇંગ્લિશનો એસ છે, ગુજરાતીનો ડ છે, કાંઈ નથી આમાં તો. હવે આ ડ થયો એટલે એક લેટર એને ક્લિયર થાય. Then I will try to stop. How to write the ડ? હું એને સ્ટોક શીખવાડું, એટલે કે રેસા કરીને કેવી રીતે લખવું એ એને શીખવાડું. અને તમે નહીં માનતા હો સાહેબ, હું એક દિવસમાં વધુમાં વધુ 4 લેટરથી વધારે શીખવતો જ નહોતો. કેમ કે પ્રજપ્રાંતિયો હોય એમને મોટા ભાગે એના પર જ મારે ફોકસ કરવાનું હોય. એટલે ડ શીખ્યા પછી હું એની વચ્ચે એક લાઈન કરીને ક શીખવાડું. તમે આગળ જાણો છો, તમે બધા ઉપયોગ કરતા પણ હશો, ઘણા શિક્ષકો મારાથી પણ જાણકાર છે, અનુભવી છે, વર્ષોથી શીખવતા હશે. તો આ એક આકાર સામ્ય પદ્ધતિ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ ભાષા શિક્ષણ માટે. બરાબર છે? મેં તમને કહ્યું સાહિત્ય અને વ્યાકરણ મેથડ તો છે, એ બેઝિક મેથડ છે. કેમ કે એ મેથડ એવી છે કે આપણે લઈને જવું પડે અને એનાથી જ આપણે બાળક શીખવાડી શકીએ. એને સપોર્ટ કરતી બીજી કઈ કઈ વસ્તુ છે. તો એક આકાર સામ્ય પદ્ધતિ તમે લેટર શીખવવા માટે કરી શકો. જેમ મેં કહ્યું કે ઈધર લેટરમાં ભૂલ કરતો હોય, લેટરમાં ઉચ્ચારણમાં ભૂલ કરતો હોય. डॉक्टर साहब, हाँ आपका बैकग्राउंड में कुछ आवाज आ रहा है, क्या डिस्टर्बेंस हो रहा है? आपको यस मैं जस्ट सेकंड आई विल क्लोज द डोर प्लीज सर, प्लीज जस्ट सेकंड. कोई हवा का आवाज आ रहा, हवा या फैन वगैरह. Now is it okay sir? ओके ओके. Alright, thank you. Thanks for guiding me. એટલે આવા સમયે આપણે એને કહી શકીએ કે ભાષા શિક્ષણની આ મર્યાદાઓ પણ હોય છે કે જ્યારે આપણે શીખવતા હોય તો કઈ વસ્તુ વચ્ચે આવી શકે. તો કોઈ પણ વસ્તુ વચ્ચે આવી શકે, બહાર અવાજ આવી શકે, ડિસ્ટર્બન્સ આવી શકે. એનાથી આપણે ડિસ્ટર્બ થવાનું નથી, થઈ શકે. અને સાહેબે આનંદની વાત છે કે સાહેબે મને કીધું કે અહીંયા આપણે અવાજ બહારનું કંઈ ઇન્વોલ્વ થાય છે. અહીંયા આપણે જેમ વાત કરી કે જ્યારે હું લેટર આકાર સામ્ય પદ્ધતિથી શીખવું છું, શેપ સિમિલારિટી, આકાર સામ્ય પદ્ધતિ, અને આપણે કહીએ છીએ શેપ સિમિલારિટી, આ પદ્ધતિનો ઉપયોગ કરતો હોઉં છું. તો મેં તમને કહ્યું ને કે ડ ઉપરથી હું ક બનાવું, પછી હ બનાવું, પછી ફ બનાવું, ંગ બનાવું, અને એક એક લેટર ઉપર જ ફોકસ કરવાનું, આપણે વધારે નહીં. અને એના અનુરૂપ શબ્દો બોલવાના, એના અનુરૂપ ગીતો ગાવાના, કે એમાં લેટર વધુમાં એવાથી બીજા એક શબ્દ ઉપર આવે પણ એ અક્ષર એમાં હોવો જોઈએ. તમે જે અક્ષર શીખવો છો એ શબ્દ હોવો જોઈએ, એ ગીતમાં એ અક્ષર આવવો જોઈએ. ખરેખર હું કહું છું કે આ મેથડ મને તો કામમાં આવી છે. આ થયા પછી આકાર સામ્ય પદ્ધતિ થઈ. હવે જ્યારે ઉચ્ચારણની વાત આવે છે તો આપણે, મેં તમને કહ્યું કે ગીતો ગૌરાવો બેસ્ટ લેંગ્વેજ લર્નિંગ. તમે અમારે ત્યાં અંબાજીમાં એક નીલકમલ કરીને છોકરો સાહેબ, અને એ બોલવામાં અટકે, પણ જ્યારે ગીતો ગાય ને તો કોઈ જગ્યાએ અટકે નહીં.
એટલે પછી અમે વાત કરી કે ભાઈ તું તો અહીંયા જે અટકે છે નીલકમલ, તો આ જે ઉચ્ચારણ તો કરે છે તો ગીતો ગાતી વખત બરાબર કરે છે અને અહીંયા કેમ ભૂલો કરે છે? એટલે કહ્યું કે સાહેબ ગીતો તો પહેલાથી જ ગાઉં છું ને, મને ગીતો ગાવા ગમે છે. કેના આવે સ્ટાર્ટ કે તું આ ગીતો જેમ ગાય છે એ વખતે બોલવામાં જે શબ્દો ઉપયોગ કરે છે એ શબ્દો તારી બોલવામાં પ્રયોગ કર. ને ખરેખર એને 100% કોઈ ચેન્જ ન લાવી શક્યો, પણ 20% એના ઉચ્ચારણો ક્લિયર થવા લાગ્યા અને સહજ રીતે બોલવા લાગ્યો. ભાઈ 20% હું હજુ કહું છું, 100% હું ન કરી શકું, કેમ કે હું પણ ભણતો હતો ને વધારે ધ્યાન ન આપી શક્યો. પણ આ તમે મેથડ ઉપયોગ કરી શકો ગીતોની. સાહિત્ય અને વ્યાકરણ પદ્ધતિની વાત કરી, એમાં એક આપણે સાહિત્ય અને વ્યાકરણની વાત કરીએ છીએ તો ડાયરેક્ટ મેથડ પણ થાય છે. જેમ કે તમારે કોઈને દિનચર્યા શીખવવી હોય કે એના શબ્દો આપવા હોય કે હું સવારે વહેલો ઉઠું છું, પછી દાંતણ પાણી કરું છું. શક્ય છે કે તમે બીજા પ્રાંતમાંથી આવેલા બાળકો એમની બોલી બોલતા હોય, હું કરું ને, હું નાઉં ને, હું ખોઉં ને. શિક્ષકે ક્યારેય એના પર ગુસ્સે થવાનું નથી. એ કશું પણ ખોટું બોલતો નથી. પહેલા તો યાદ રાખો કે ભાષામાં કશું ખોટું હોતું નથી. આપણને એને થોડું સારું કરીને આપવાનું હોય છે, અથવા એનામાં જે ઓછું છે એ આપણે ભરીને આપવાનું હોય છે. એટલે ડાયરેક્ટ મેથડ જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે જે હમણાં એક વાત કરી કે અમારે સંસ્કૃતિ શીખવવાની હોય છે. અમે એક શિક્ષકો એ પ્રશ્ન પૂછતા હતા કે અમને એમ કે છે કે તમે ગુજરાતી સંસ્કૃતિ બાળકો સુધી પહોંચે એવી તમારે તે ટેકનિક યુઝ કરવાની હોય છે. સહજ છે, જે ભાષા છે એમાં એની સંસ્કૃતિ હોય જ. એવું બને જ નહીં કે એ ભાષામાં એ સંસ્કૃતિ ન હોય. એવું મારું માનવું છે. કોઈ પણ ભાષા છે એ એની સંસ્કૃતિ વગર તૈયાર થઈ શકે નહીં. પહેલા તો એટલે કોઈ માણસ એમ કે મારે અલગથી સંસ્કૃતિ શીખવવી છે તો એ સંસ્કૃતિ ન કહેવાય. એને આપણે જે સમાજમાં આપણે જે કરીએ છીએ કામો એની વિશેષ માહિતી કહી શકે. રૂઢી જેને કહેવાય. હા સાહેબ, રૂઢિઓની પરંપરાઓનો મુખ્ય. હા, યસ. સાહેબ તમે હવે એમ કહો છો હળદર શબ્દ તો આપણા ઘરમાં હળદર તો આપણે નાખીએ જ છીએ શાકમાં. પછી આપણે એને રૂઢિપ્રયોગોમાં પછી ઉપયોગ કરવાનો હોય છે. હવે તમે પહેલા ધોરણના બાળકોને ઉપયોગ કરવા માંડો કે મારે એ જ પ્રમાણે આપણે ફેક્ટર તૈયાર કરવું પડે કે ક્યારે મારે એને આપવાનું છે અને કેવી રીતે આપવાનું છે. એટલે ડાયરેક્ટ મેથડમાં તમારે સાહિત્ય અને વ્યાકરણ આપી શકો. કેવી રીતે આપી શકો? હવે જ્યારે ઓબ્લિક ચેન્જ, તમે મિત્રો રૂપ પરિવર્તન શીખવતા હશો વ્યાકરણમાં. એ રૂપ પરિવર્તન મને ગમતો વિષય, કેમ કે રૂપ પરિવર્તન દરેક ભાષાની એક પિક્યુલારિટી હોય છે. તમે બધા જાણતા હશો કે રૂપ પરિવર્તન શું હોઈ શકે, કેમ કે તમે શિક્ષકો છો. રૂપ પરિવર્તન એવું કે જ્યારે કોઈ સફિક્સ લાગે છે ત્યારે રૂપમાં પરિવર્તન થાય છે. અને કેમ થાય છે એ ભાષા વિજ્ઞાનનો પ્રશ્ન છે. હું તમને પછી બતાવીશ જ્યારે ભાષા વિજ્ઞાનનો કોઈ લેક્ચર તમે ગોઠવશો, કેમ કે હું લિંગ્વિસ્ટિક મને બહુ ગમતો વિષય છે. એટલે જ્યારે આપણે લિંગ્વિસ્ટિકની વાત કરીશું ત્યારે આપણે એમાં કેમ પરિવર્તન થાય છે પછી કહીશું. પણ આપણા ત્યાં જ્યારે હું એમ કહું છું કે મારું ઘર પ્લસ માં, બરાબર છે, મારું ઘર પ્લસ, તો મારા ઘરમાં, હવે મારું ઘર છે તો મારા ઘર, તમે પોતે જ ફોકસ કરો કે મારું નું મારા થાય છે. હવે છોકરાને સાચ છે કે મારું ઘર છે, હવે મારા ઘરમાં એ પ્રશ્ન ઉદ્ભવે ને. આ રૂપ પરિવર્તનનો એક નિયમ છે. એની સફિક્સ યુ હેવ ટુ પુટ ઇનસાઇડ. એની સફિક્સ મીન્સ જ્યારે નપુંસકલિંગ ઉ અંત્ય હોય, નપુંસકલિંગ ઉ અંત્ય હોય અને પુલ્લિંગ ઓ અંત્ય હોય, એક વચન, હા, યુ ફોકસ ધીસ વર્ડ્સ, ઓ અંત્ય હોય ત્યારે આ રૂપ પરિવર્તન થતું જોવા મળે છે. પણ બાળકને આપણે આ નિયમો આપવાની જરૂર નથી. તમે એની સામે પિક્ચર મૂકો. ફોર એક્ઝામ્પલ, તમે એક શિયાળાની એક વાર્તા મૂકો, ઠીક છે, પિક્ચર દ્રશ્ય સામે લખાડી મૂકી દો, જેમાં 8 પિક્ચર હોય. શિયાળા છે, એના મોઢામાં પૂરી છે, બીજામાં એ મતલબ કાગડો છે, એના મોઢામાં પૂરી છે, શિયાળા આવે છે,
એ ગીત ગાવાનું કહે છે તો પેલો હું પછી છોકરાઓને બોલ, હું પોતે જ તૈયાર કરું. આ પહેલું ચિત્ર છે, જો અમારે જેન્ડર ક્લિયર થાય છે. ચિત્ર પહેલું ચિત્ર છે. મારે શીખવવું શું હોય છે? જેન્ડર અને ઓબ્લિક ચેન્જ. ધેન આઈ સ્ટાર્ટ માય. આ પહેલું ચિત્ર છે. પહેલા ચિત્રમાં, પહેલું ચિત્ર છે. પહેલા ચિત્રમાં એક કાગડો છે. આ પહેલું ચિત્ર છે. પહેલું ચિત્ર, પહેલા ચિત્રમાં એક કાગડો છે. કાગડો કાળો છે. કેટલું બધું આપું છું, વિશેષણ આપું છું, રૂપ પરિવર્તન આપું છું, અને જેન્ડર આપું છું. કાગડાનું મોઢું, કાગડાનું, જો કાગડો, કાગડાનું મોઢું, કાગડાના મોઢામાં પૂરી છે. કાગડાનું મોઢું, કાગડાના મોઢામાં પૂરી છે. કેટલું સહજ રૂપ પરિવર્તન થાય છે. બાળકોને કોઈ નિયમ આપવાની જરૂર નથી. ડાયરેક્ટ મેથડ તમે યુઝ કરો પિક્ચરનો અને ડાયરેક્ટ એની સામે વાત કરો અને એને પ્રેક્ટિસ કરાવો, એટલે કે રિપીટેશન કરાવો, એની પાસે અનુકરણ કરાવો. એટલે મોટા ભાગે આપણે લેંગ્વેજ ટીચર આપણે એમ કહીએ કે આપણે આખું જગત દુનિયામાં નથી લાવી શકતા, પણ આપણે એ ક્રિએટ તો કરી શકીએ છીએ શબ્દો દ્વારા, ધીરે ધીરે. એટલે પહેલા આપણે સરળ વાક્યો આપવાના હોય છે, પછી આપણે ધીરે ધીરે એને ભાવ જગતમાં પહોંચાડીએ છીએ. અને ભાષા શબ્દોની વાત જ નથી, ભાષા તો ભાવની વાત છે સાહેબ. અને પૂરી ખાતા થતા ટીચર એમ કે ને પૂરી છે, એના મોઢું જો હલે ને એમ ખાવાની ઈચ્છા બતાવે ને સાહેબ, છોકરો માની જ જાય કે આ ખાવાની વસ્તુ છે સાહેબ, એના મોઢામાં પાણી આવે છે. અરે ભાષા તો શબ્દોની ગેમ છે જ નહીં, ભાવની ગેમ છે સાહેબ. યુ સ્ટાર્ટ, તમે એની સાથે જોડાઓ, ઇમોશનલી લેંગ્વેજ સાથે જોડાઓ. મેથડ ઇઝ કોમન. એમાં તમે આ ડાયરેક્ટ મેથડ નાખો કે અનુકરણ મેથડ નાખો કે કોઈ પણ મેથડ નાખો સાહિત્યની, તમે એનો ભાવ. યસ પ્લીઝ મને થોડું બોલવા દેશો, પછી આપણે ચર્ચા કરીએ, કેમ કે મને મજા આવશે થોડું મારી વાત કરવાની. આપણે સુધારીશું તમારું જ્ઞાન, આપણે પછી હું શીખી દઈશ તમારી પાસેથી. પ્લીઝ તમારું જે, પ્લીઝ સર. હા, એક ડાયરેક્ટ મેથડ આપણે ઉપયોગ કરી શકીએ. પછી એક સાયકોલોજીકલ મેથડ છે. મેં તમને કહ્યું ને કે જાણો. આ સાયકોલોજી મેથડ કેવી છે કે ભાષા છે ને એ અમૃત છે, બરાબર છે. આપણે એને મૃત કરવાનું, જાગૃત કરવાનું છે, અને આપણે જગાડવાની છે ભાવો દ્વારા. એટલે કે એ જગાડવા માટે એને સાયકોલોજી જાણો કે સામેનું બેઠેલું બાળક એ શું ઈચ્છે છે. અને આ સાયકોલોજીકલ મેથડ પણ એક કામમાં આવે છે. અને તમે એને જાણો કે તમે છોકરાને સમજાવવા એને નકશો બતાવવાની જરૂર છે. છોકરાને એને સમજાતું નથી, ભારતનો નકશો બતાવવું એને, કે પછી એને આ નથી સમજાતું તું એને મોબાઈલ. સપોઝ કોઈ છોકરાને મોબાઈલ ટીક થઈ ગયો છે, લાગે તારે મોબાઈલ જો, આ ભારતનો નકશો છે બેટા. સાહેબ એ બહુ રસથી જોશે, એમાં પ્રયત્ન તો કરી જુઓ એકવાર. કે બધા પાસે આપણે નહીં કરી શકીએ, પણ પ્રયત્ન કરી શકીએ કે અમુક બાળકો એવા હોય છે એની સાથે આપણે એની ટેકનિક યુઝ કરવી પડે છે. તો એને સાયકોલોજી એ છે કે તમે જાણો કે બાળકની કઈ સાયકોલોજી છે શીખવા માટેની, અને આપણી કઈ સાયકોલોજી છે એ પણ એમાં એડ કરવાની અને પહોંચવાનો પ્રયત્ન કરો. હમણાં મેં ફોનેટિક વાત કરી તમને કે ફોનેટિક એટલે કે ઉચ્ચારણ મેથડ. તમે જે બોલતા શીખવો છો એમાં ફોનેટિક મેથડનો પણ ઉપયોગ થઈ શકે. કે તમને ખબર હોય કે ક, ચ, ટ, ત, પ આ પાંચ શું છે એ તમે જો જાણતા હોય કે કંઠ તાલવ્ય ઓષ્ઠ છે અને મૂર્ધન્ય આ પાંચ વસ્તુ છે, ક, ચ, ટ, ત, પ આ તમને આવડતું હોય, તમે જાણતા જશો, બધા જ જાણો છો, બધા ભણીને આવ્યા છો. અને ક, ચ, ટ, પ એ તમને ખબર હોય, સ્વર અને વ્યંજન ખબર હોય. જન્મેલું બાળક સૌ પ્રથમ સ્વર બોલે છે. કોઈ એમ ન કહી શકે કે વ્યંજન બોલે છે. એ રોતું હોય છે પહેલા. આ સ્વર છે. સ્વર એટલે કે જે મોઢામાંથી નીકળતી હવા છે એ આમાં હલ્દી કરીને બહાર આવે છે. ત્યાર પછી બાળક જે બોલે છે એ બાયલેબિયલ બોલે છે, એટલે કે ઓષ્ઠ ધ્વનિ બોલે છે.
આપણે એમ કે માં ખુશ થઈ ગયા, મારા છોકરું મમ્મી બોલ્યું, પપ્પા બોલ્યું, ખુશ થઈ ગયા, વી આર હેપી કે મારો છોકરો આ પહેલો જ શબ્દ બોલ્યો, પપ્પા બોલ્યો, મમ્મી ખુશ થાય, મમ્મી બોલી. અરે ભાઈ, સૌ પ્રથમ બાળક બધા જ બોલે, ઓષ્ઠ્ય ધ્વનિઓ જ બાળક બોલે. ઇટ્સ નેચરલ છે. કેમ કે હવા નીકળે પછી અટકે, પ કે મ, વધારે હોઠ દબાઈ જાય અને હવા નાકમાંથી ઘસાઈ નીકળી જાય બિચારા છોકરાને, તો નેઝલ સાઉન્ડ નીકળી જાય. આ છોકરાની સરળતાથી પ થઈ નીકળી જાય તો મોઢામાંથી હવા નીકળી જાય તો પ થઈ જાય. જો સાયન્સ કેટલું સરસ છે લેંગ્વેજનું, કે જ્યારે છોકરું બોલતું હોય કે નેઝલ બોલે છે. હું ફરીથી કહું, નેઝલ સાઉન્ડ જે બોલાય છે ન મ એ બધા ક્યારે નેઝલ એકલા બોલાતા જ નથી. તમે મોઢું બંધ કરીને ક્યારે પણ ન ને મ ન બોલી શકો. પ્રયત્ન કરી જુઓ શિક્ષકો ભાઈઓ, બધા જાણતા જ હશે. મોઢું બંધ કરીને તમે ન ને મ ન જ બોલી શકો. મીન્સ વોટ, કે આપણી પડજીભ જ્યારે ઉપર હવા રોકવાનો પ્રયત્ન કરે છે ત્યારે સંપૂર્ણપણે રોકતી નથી, થોડી હવા પાસ થાય છે, થોડી નીચેથી પાસ થાય છે. એટલે કે હલન આમ હોય છે અને બંને જગ્યાએથી હવા પાસ થઈને, એટલે કે મોઢામાંથી ને નાકમાંથી નીકળે છે. ફોનેટિક મેથડ, તમે એના ફોનેટિક મેથડ જ્યારે કરવી હોય આપણને, એટલે કે આપણે જ્યારે ઉચ્ચારણ પ્રક્રિયા શીખવવી હોય તો ફોનેટિક મેથડ બહુ બેસ્ટ છે. એના માટે સૌ પ્રથમ આપણે ભાષા વિજ્ઞાન થોડું, વધારે નહીં, થોડું આપણે જાણતા હોઈએ કે પ કેવી રીતે ઉચ્ચારાય છે. બધા જાણતા જ હશો, કેમ કે તમે બધા બોલો છો, મારા કરતા સરસ ઉચ્ચારણ તમારા બધાનું હશે, આઈ પ્રોમિસ. હું જાણું છું કે બહુ સરસ શિક્ષકો છો તમે બધા. તો આપણે પહેલા જાણવું જોઈએ કે ખરેખર ઓષ્ઠ ધ્વનિઓ કયા છે, મૂર્ધન્ય કયા છે, દંત્ય કયા છે, તાલવ્ય કયા છે, મૂર્ધન્ય કયા છે. અને આ છોકરો જો મૂર્ધન્યમાં ભૂલ કરે છે તો કેમ કરે છે. મારું હજુ એક માનવું છું કે જો તમે ભાષા વિજ્ઞાન થોડું જાણશો, એટલે કે ફોનેટિક્સ થોડું જાણશો, તો ઉચ્ચારણ પ્રક્રિયા બહુ સરસ રીતે શીખવી શકશો. ફોનેટિક મેથડ બહુ કામમાં આવે છે. એના માટે પણ તમે સાહિત્યનો ઉપયોગ કરી શકો, ગીતો આપી શકો, શબ્દો આપી શકો, રૂઢિપ્રયોગો આપી શકો, સંસ્કૃતિ શીખવવા માટે, અને આ રીતે શીખી શકો. ઓડિયો વિઝ્યુઅલ હોય તો ગીતો વગાડો. બધા કીધું કે અમારે ત્યાં તો ઓડિયો વિઝ્યુઅલ સુવિધા છે, બહુ સરસ. ભારત ગ્રામીણ દેશ છે, બહુ ઓછી જગ્યાએ સુવિધા છે. પણ આ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કૂલો છે, તમારી પાસે સુવિધાઓ ઘણી બધી છે. તમે એમાં ગીતો વગાડો, એમાં વાર્તાઓ ચલાવો. ફોનેટિક પછી આવે છે, એટલે ફોનેટિક્સનો એક ભાગ છે વાંચન પદ્ધતિ, એટલે કે વાંચવા આપો, એ શબ્દોને ઓળખતું થશે. તમે જે શીખવાડી છે બોર્ડ ઉપર આકાર સામ્ય મેથડ, એને વાંચન પદ્ધતિનો ઉપયોગ કરાવીને તમે એને વાંચન કરાવી શકો. કે ભાઈ તું હવે હું બોલું છું તો આ વાંચ, એ શબ્દોથી પરિચિત થશે અને વાંચવાનો પ્રયત્ન કરશે. અમે લોકો અમારા જે પુસ્તક બનાવ્યું છે એમાં ગુજરાતીની સાથે હિન્દી સ્ક્રિપ્ટ મૂકતા હતા સાહેબ, અને ઇંગ્લિશ સ્ક્રિપ્ટ મૂકતા હતા. મારું નામ હેતલ છે, મારું નામ હેતલ છે, તો આમાં હિન્દીમાં લખ્યું હોય, એ સ્ક્રિપ્ટ હિન્દી, લખાણ ગુજરાતીનું, મારું નામ હેતલ છે ઇન હિન્દી, સેમ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. જ્યારે છોકરો બોલે ને મારું નામ હેતલ છે, એટલે ઓટોમેટિક વાંચવા લાગે કે આ ગુજરાતીમાં આ રીતે લખાય છે અને આ લ છે, એ ઓળખતો થાય એને, એ દ્વારા એને એટલે પરિચિત થતો થાય. એટલે વાંચન પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો. મેં તમને કહ્યું કે સાહિત્ય વ્યાકરણ મેથડમાં આપણે પોતે ધ્યાન રાખવું જોઈએ કે છોકરાઓને એ જ પ્રમાણે વ્યાકરણ પહોંચવું જોઈએ. અને ઘણી વાર એવું થાય, એટલે તમારા, હું ફરીથી કહું છું, આપણે શિક્ષકોની એક મર્યાદા રહી છે. હું WRCમાં હતો તો છોકરાઓને રૂપ પરિવર્તન શીખવાડું, એટલે આસામના છોકરાઓને રૂપ પરિવર્તન શીખવાડ્યું. કનિકાબેન મહેતા પ્રિન્સિપલ, નિયમ એવા કે ક્લાસમાં બેસીને ભણાવવાનું. સાહેબ એ દિવસે એ છોકરાને, મણિપુરી છોકરો, એને આવડે જ નહીં, કેમ કે એને દારૂની બહુ હેબિટ હતી. હવે હું શીખવાડું ને એ હેંગ જ હોય. અને અમારે કેવું સાહેબ, મજા આવતી મને કે આ ચેલેન્જ છે, અને શીખવાડવું. સાહેબ મારી ચેલેન્જ તો થાકીને, સાહેબ મને સાચું કહું, ક્લાસમાં એક ટીચર દશરથભાઈ પટેલ ઉભા કરી, હું એ ભાઈને લઈ ગયો કેન્ટીનમાં, ચાલ આપણે ચા પીવા જઈએ. સાહેબ એને ચા પીવડાવી, એ છોકરો થોડો ફ્રેશ થયો, નાસ્તો કર્યો, અને પછી મેં એને ભણાવવાનું ચાલુ કર્યું ત્યાં કેન્ટીનમાં. 2 કલાક અમે કેન્ટીનમાં બેઠા. ખાલી સાચું કહું સાહેબ, એ અમારે ત્યાં 5 રૂપિયાની ચા હતી સાહેબ, અને 2 રૂપિયાનું બિસ્કિટ. 7 રૂપિયા એના ખર્ચો ને 7 રૂપિયા, 14 રૂપિયામાં એ રૂપ પરિવર્તન શીખી ગયો સાહેબ. અને મને જે આનંદ આવ્યો ને સાહેબ, કે જ્યારે જતો હતો
એ માણસ હું ખરું તો એ લોકો દારૂ બનાવીને પીવે એના એને સાહેબ મણિપુરીનું ગીતનું ગુજરાતીમાં અનુવાદ કર્યું. રહેવા આપો આસો માંગો, આવું એક ગીત છે મણિપુરી, એને ગુજરાતીમાં અનુવાદ કર્યો. રહેવા આપો પર્વતોની વચ્ચે, જેમાં હરણ સાંભાર રહે. અરે સાહેબ મને સાચું કહું, આખી જિંદગી પગાર ન મળે તો ચાલ્યું હોત સાહેબ. એટલો આનંદ હતો જીવનમાં કે એક મણિપુરી છોકરો જયારે 2 વાક્યો મારા ગુજરાતીમાં લખીને ગયો ને એક આ મને કેમ આત્મસાત છે, કેમ કે મારી જીત હતી સાહેબ કે મણિપુરી છોકરો. હું ફરીથી કહું છું કે ઘણી જગ્યાએ નિષ્ફળ પણ ગયો હોઈશ, પણ જે સફળતા મળી છે મારા સફળતા શેર કરતો હોય છે. તો હું સફળતા એ માટે કહું છું કે તમે પણ આ રીતે સફળ થઈ શકો એક ટેકનિક રૂપે. બરાબર, કંઈક તમે ટેકનિકનો ઉપયોગ કરી શકો. આ ટેકનિકો બધી ઘણી બધી હોઈ શકે. એક ભાષાંતર મેથડ છે, ભાષાંતર કરી શકીએ આપણે. મારી પાસે હજુ 15 મિનિટ છે, પછી હું તમને 15 મિનિટ આપીશ. ભાષાંતર મેથડ એવી છે સાહેબ કે જ્યારે નથી જ સમજતો હવે શું કરવાનું, હું કેટલું ડાયરેક્ટ મેથડ ઉપયોગ કરું અને કેટલું કહું છું આ માનતો જ નથી, એટલે પછી હું શું કરું ખબર છે, એની ભાષામાં પૂછવા માંગુ કે ભાઈ આ શું છે મને કે ને યાર. એટલે પછી હું ઇંગ્લિશમાં કહું માય નેમ ઇઝ હેતલ. સપોઝ સાહેબ સાચું કહું 100 માં એકાદો છોકરો એવો પણ આવે કે કોઈ મેથડ કામ જ નથી કરતી, પછી ડાયરેક્ટ મેથડ નહીં આવે, પછી આપણે ભાષાંતર મેથડ પર જવું છે. જેને હું ડાયરેક્ટ મેથડ વધારે પ્રેફર કરતો હોઉં છું, વાતચીતની મેથડ પ્રેફર કરતો હોઉં છું. બને ત્યાર સુધી ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરું છું, બીજી ભાષાનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયત્ન કરું છું. પણ હવે લાસ્ટ મોમેન્ટ છે, પ્રયત્ન કરીને મરી ગયો, 1 મહિનો થયો, બધા છોકરા લેવલ પર આવી ગયા છે અને આ છોકરો સમજતો જ નથી. ત્યારે હું પછી કહું માય નેમ ઇઝ હેતલ, દેન વોટ ઇઝ યોર, પછી ચાલુ કરે તમારી ભાષામાં શું કહે છે, એટલે એની ભાષામાં કંઈક બોલે, પછી હું બીજું મારું નામ હેતલ છે. અને આ રીતે અનુવાદ મેથડ એટલે કે આપણે જે ભાષાંતર કહીએ છીએ એ પદ્ધતિ પણ કામમાં આવતી હોય છે અને આ પદ્ધતિઓ પણ તમે ઉપયોગ કરી શકો. અને ભાષાંતર પદ્ધતિ પણ તમે ભાષા શીખવા માટે ઉપયોગ કરી શકો. વ્યાકરણ માટે પણ એવું થઈ શકે. વ્યાકરણ માટે પણ તમે જો રૂપ પરિવર્તન છે તો આપણે ગુજરાતીમાં કહી શકીએ, સીધે હું પ્રશ્ન પૂછીશ તમને તો એમને મરાઠીમાં પણ આપણે રૂપ પરિવર્તન માટે વાત કરી શકીએ કે તારા મરાઠીમાં શું છે, આવું કંઈ થાય છે, બદલાય છે. અને એ વ્યાકરણ એનું આપણે ગુજરાતીમાં ગોઠવીને કે એના બધી ભાષા આપણે ન જાણી શકીએ. હું ફરીથી કહું છું કે આપણી મર્યાદાઓ આવી જાય છે ટીચરની, છતાં પણ જો સહજ હોય કે આપણી ભગીની ભાષા હોય આપણે પહોંચી શકતા હોય. મરાઠીમાં 8 રૂપ પરિવર્તન છે, 8. એટલે મરાઠી ભાષા આપણને અઘરી નહીં પડે છે ક્યારેક શીખવવી, એટલે બોલવી આપણને કેમ કાઠી પડે છે. મરાઠી લોકો ગુજરાતી સહેલું કેમ બોલે છે, કે આપણે હિન્દી ફ્રિકવન્ટ કેમ બોલીએ છીએ. એટલે જેમાં ઓછું ગ્રામર હોય, સહજતા હોય, તે આપણે જલ્દી પહોંચી શકીએ છીએ. બીજું તમે યુનિટ મેથડ તૈયાર કરી શકો કે મારે આ યુનિટમાં આપવું છે તો આ યુનિટની વાત કરીશ કે હવે આ 5 લેટર છે અને 5ને હું કેવી રીતે આપું. તો યુનિટ કયા હોઈ શકે, પાઠના યુનિટ હોઈ શકે અને સામે બેઠેલા વિદ્યાર્થીઓના યુનિટ તમારે તૈયાર કરવા ઘટે સાહેબ. કે મારી પાસે 2 તમિલનાડુના છે, 2 મણિપુરના છે, 3 મરાઠીના છે, એ પણ એક યુનિટ જ કહેવાય તૈયાર કરવું. અને એને એ પ્રમાણે પહોંચાડવાનો પ્રયત્ન કરો કે આમાં આ બધા માટે કોમન આટલું છે અને આ લોકો માટે જે વિભક્ત છે, જે અલગ અલગ છે, એ આટલું છે. ફર્સ્ટ તમે આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરો અને એ પ્રમાણે એક મેથડ તૈયાર કરો કે આ મેથડ છે, આના માટે યુનિટ મેથડ આપણે એક વાપરી શકીએ કે આ યુનિટમાં મારે આટલું શીખવવું છે. અભ્યાસક્રમનું યુનિટ હોઈ શકે અને બાળકોનું પણ યુનિટ તૈયાર કરવું પડે અને આપણું મગજનું પણ યુનિટ તૈયાર કરવું પડે. યુનિટ મેથડ ઇઝ ધ બેસ્ટ કે તમે તમારું મગજનું યુનિટમાં એક ગોઠવો, બાળકોનું યુનિટ તૈયાર કરો અને જ્યાં શીખવાનું છે એનું એક યુનિટ તૈયાર કરો અને ટાઈમનું યુનિટ એ પ્રમાણે ગોઠવો. આ ચારે જ્યારે જોડાશે, ચારે યુનિટો, ત્યારે આપણે કહીએ ને કે શક્ય છે આપણે પ્રોપર પહોંચી શકીએ. એના પર વાતાવરણ અસર કરી શકે. બાહ્ય વાતાવરણ હોય કે તમારા પ્રિન્સિપલ બોલાવે તો તમારા બધા વાતાવરણ ગોઠવી જાય, યુનિટો બધા ખોરવાઈ જાય, એવું બને. એ સહજ છે, મેં તો બધું થવાનું જ છે, એની સાથે જોડાયેલું છે. પણ યુનિટ મેથડ પણ આમાં કામમાં આવે છે. સપોઝ મારે શીખવવું છે બોલવાનું કે ભાઈ મારે કયું શીખવવું છે, તો હું આજે છે ને એવા શબ્દો ગોઠવીશ, ડ ને દ કે ર ને લ, એવું યુનિટ તૈયાર કરવાનું. હવે મારે ગીતો શીખવવા છે તો આજે હું શું કરીશ ખબર,
મારે એમને જેમ ભાઈએ વાત કર્યું કે મારે થોડી લગ્નની સંસ્કૃતિ શીખવવી છે, સંસ્કૃતિની વાત કરવી છે, તો એક બે એવા ટોપિક સિલેક્ટ કરો કે જેમાં લગ્ન ગીતો આવી શકે, તમે વાત કરી શકો. એક લગ્નનો પાઠ લો અને પછી એમાં એ વાત કરો કે અમારે ત્યાં લગ્ન થાય અને મહેંદી, તો મહેંદીનું કોઈ ગીત યાદ આવતું હોય તમને, કે હળદરનું કોઈ ગીત યાદ આવતું હોય, તો એ ગીતો અંદર જોડો તમે લગ્ન ગીતોનો, અને એ રીતે તમે એને સંસ્કૃતિ પહોંચાડી શકો. શક્ય છે એની પાસે જાણ ના હોય પણ આ સંસ્કૃતિ તમે આ રીતે એને આપી શકો કે તમે કોઈ લગ્નનો પાઠ લીધો કે બે જણા લગ્ન કરે છે એવું પણ વાક્ય પણ આવે, તમને ખબર હોય કે આ વાક્ય આવશે ને મારે લગ્નની થોડી વાત કરવી છે, એમની સાથે હિન્દુ કલ્ચરની વાત કરવી છે કે મુસ્લિમ કલ્ચરની વાત કરવી છે, જે સંસ્કૃતિ, હું એમ નહીં કહું કે આ પર્ટિક્યુલર આ સંસ્કૃતિ, તમારે જે સંસ્કૃતિ બાળક સુધી પહોંચાડવી છે એ સંસ્કૃતિ એ સમયે તૈયાર રાખો કે આ સમયે હું અટકીશ અને આ સંસ્કૃતિ અંદર એડ કરીશ, અને એ વખતે ભૂલ્યા વગર એ વસ્તુ જવી જોઈએ બાળક સાથે. કેમ કે તમે લગ્નની વાત કરો છો અને લગ્નના ગીતો આપો તો અનુકૂળ લાગે, અને કોઈ મરી જવાની વાત આપે ને લગ્નના ગીતો મૂકો ને તો યોગ્ય, બધા છોકરાઓને પણ એમ લાગે પાઠમાં મરવાની વાત છે, લગ્નની ગીત ક્યાંથી મૂક્યા સાહેબ? હા, પણ તમે કોઈ મરસિયા મૂકી શકો, તમને સંસ્કૃતિ આપી હોય ને કોઈ મરસિયું આવડતું હોય, હાય રે હાય ને જે બાપાના કાગ ને એવું જે તમને આવડતું હોય કોઈ મરસિયું, તો કહી શકો કે મરસિયા ગવાય છે આપણા કલ્ચરમાં, છાતીઓ કૂટાય છે. થોડું એક્શન કરો ને, છાતીઓ કૂટવાની, પુરુષ છાતીઓ કૂટતા જ હોય છે, માથા કૂટા છાતીઓ કૂટો, એક્શન કરો છોકરાઓ સામે, આમ છાતી કૂટીને જ બૈરાઓ ગાય છે. અરે કેટલું સરસ સંસ્કૃતિ છે ખબર છે આપણી. અરે તમને છાતી પર જયારે હાથ વાગે ને ખરેખર એ વેદના એવી હોય કે માણસ માનસિક વેદના ભૂલી જાય, એટલા માટે મરસિયાને છાતી કૂટાતી હતી. આપણે તો બધું લોપ પામ્યા છીએ, પણ આપણે એમ થાય કે ગાંડા જેવું છે. અરે ગાંડા જેવું નહોતું ભાઈ, એના શરીરને એટલી ચોટ પહોંચાડતું હતું એ માણસ કે એની માનસિક જે ચોટ હતી કે મારો હસબન્ડ મરી ગયો છે, મારો બાળક મરી ગયો છે, એ એમાંથી વિમુક્ત થાય અને બાહ્ય જે ચોટ છે એમાં જોડાય, એ બળે છે, એક વેદના થાય, એના માટે આ બધું થતું હતું. પણ ફોરગેટ ઇટ, આપણે એને બાહ્ય ડોળ કહીએ છીએ, સંસ્કૃતિને આપણે બાહ્ય ડોળ બહુ કહીએ છીએ, કેમ કે આપણે બહુ એજ્યુકેટેડ લોકો છીએ, કેમ કે આપણે સંસ્કૃતિ સુધી પહોંચવા તૈયાર નથી. સંસ્કૃતિ ખરેખર એક, તમે જોશો તો એની પાછળ કઈ જોડાય, પણ આપણે અજાણ છીએ, એટલા માટે આપણે એનાથી વિમુખ થઈને પાશ્ચાત્ય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. તો પછી તમે પાશ્ચાત્ય સંસ્કૃતિઓ પૂરું આપો એને, અને પાશ્ચાત્ય સંસ્કૃતિ શીખવાડો છો તો બીજા દિવસે એના લગ્નની વાત કરો, એને વિધવા વિવાહ કરાવો, એને તરત જ બીજા છોકરા જોડે ફરવા જવા દો, એ નથી કરવા દેવું. આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ લેવી છે પણ એની 100% સ્વીકારતા નથી, તો પછી આપણે હિન્દુ સંસ્કૃતિ શું ખોટી છે? એ વેદનાથી એ ભૂલી જાય છે, થોડો સમય તો રિલેક્સ પામે છે એના વેદનાથી. તો યુનિટ મેથડ, સોરી હું બીજા ટોપિક પર ગયો કે તમે આ રીતે યુનિટ ગોઠવીને તમારી વાત કરી શકો. મેં પહેલા જ કહ્યું, એક વાત છે અનુકરણ મેથડ. મેં તમને ઓ ઈશ્વર ભજ્યો ત્યારે હું જયારે પ્રાર્થના શીખવાડું તેમાં અનુકરણ આવે છે, છોકરાઓ મારું અનુકરણ કરે ને ગાય, અને ઉચ્ચારમાં જો ભૂલ કરતો હોય તો ડાયરેક્ટ મેથડ એવી છે કે આમ પેન્સિલ લેવાની, ધારદાર ન જોઈએ કે આજે છોકરાનું, અને તમે એ સ્પોર્ટ્સ જાણતા હોય તો એક સ્પોર્ટ ઉપર એ અડાવો કે તારી ટંગ જે છે ને અહીંયા અડાવો ભાઈ, એ ઉચ્ચારણ નીકળશે, તું પ્રયત્ન કર, નીકળશે. અરે અઘોષ અને ઘોષ માટે કેટલું સહેલું છે, હાથ મૂકો ને આમ મોઢા ઉપર, હા તમે આમ કાનમાં હાથ આમ મૂકો, ગળા ઉપર હાથ મૂકો, બધા ક ખ અઘોષ ધ્વનિઓ છે, ગ અને ઘ ઘોષ ધ્વનિઓ છે. હાઉ કેન બાયફેક્રેટ? આ ઘોષ છે અને આ ઘોષ. હાથ મૂકો ગળા ઉપર, જો કંપન ઓછું છે તો આ અઘોષ ધ્વનિઓ છે, કંપન વધારે છે તો આ ઘોષ ધ્વનિઓ છે. જ્યારે તમારે અલ્પપ્રાણ અને મહાપ્રાણ શીખવવું હોય છે, અલ્પપ્રાણ અને મહાપ્રાણ શું ફરક છે, કેવી રીતે બતાવશો બાળકોને? હાથ મૂકો મોઢા આગળ, ક બોલો હવા ઓછી વાગે છે, ખ બોલો હાથ ગરમ થાય છે, યુ ફીલ તમારો હાથ ગરમ થાય છે. ડાયરેક્ટ મેથડ છે. જો ક અને ખ માં ભૂલ કરતા હોય બાળકો તો મોઢા આગળ હાથ મૂકો, ક ખ, ઓટોમેટિક. તમે પ્લીઝ પ્રયત્ન કરો, શિક્ષકો છો ભાઈઓ, જેને આવડતું હોય એને વેલ એન્ડ ગુડ, ના આવડતું હોય પ્રયત્ન કરો, કેમ કે તમારે બાળકોને આપવાનું થશે કે સાહેબ આને અલ્પપ્રાણ કેમ કહે છે અને મહાપ્રાણ કેમ કહે છે.
સિમ્પલ એક પેપર હાથમાં રાખો, ક ખ ખ બોલશો તો પેપર હલશે હલશે ને હલશે જ. આ મેથડ છે, ટેકનિક, ડાયરેક્ટ મેથડ. જો આ પેપર છે ક ખ, એમાં પેપર ખ બોલશો તો પેપરમાં હવાના કારણે હલશે. આ જે વધારે હવા છે એ મહાપ્રાણ ધ્વનિ છે, અને જે ઓછી છે અલ્પપ્રાણ છે. એટલા માટે તો ક માટે આપણે કે લખીએ છીએ અને ખ માટે આપણે કે એચ લખીએ છીએ. આ એચ શું છે? એચ એટલે કે એક્સટર્નલ એર વી વિલ પાસ, જે આપણે પાસ કરીએ છીએ આપણા મોઢામાંથી. બરાબર છે ને? અલ્પપ્રાણ અને મહાપ્રાણ. એટલે તમે જ્યારે આ કરતા હો તો બાળકો અનુકરણ કરશે તમારું, અને અનુકરણ કરીને સમજશે કે ખરેખર મારી ઓછી હવા આવે છે, કે કંપન ઓછું છે, એ જાણશે છે. અને જ્યારે ભાષાને જાણશે તો શીખવાનો પ્રયત્ન કરશે. એમ સંસ્કૃતિ જો જાણશે, તમે પાઠમાં આવેલા ગીતો એને બતાવશો તો એ જાણવાનો પ્રયત્ન કરે હજી બીજું શું હોય છે એમાં અંદર. એના પછી શું થાય છે સાહેબ? એ નાક ખેંચવાની વિધિ આવે આપણી, એ તોરણ પર જે આપણે એને શું કહેવાય, તોરણી આપણે તોરણ કરીએ છીએ, વરરાજાને પોંખવાની વિધિ આવે છે આપણી. એ પોતે પછી એના પછી શું થાય સાહેબ? આના પછી શું થાય? એ પોતે શીખવાનો પ્રયત્ન કરશે. તો ઘેર જઈને મમ્મીને પૂછશે કે તમારા ઘરે મમ્મીને પૂછો નાક ખેંચવાની વિધિ છે કે નહીં લગ્ન સમયે આપણા ત્યાં. તો એને પોતાને એટલો ઇન્થ્યુસિયાસ કરો કે પોતે ક્વેશ્ચન કરતો થાય. સોરી, અહીંયા તમને હું આમ તો મારી મેથડ નથી કે હું ક્વેશ્ચન બાળકને તરત જ પૂછવા દઉં છું, પણ મારે 1 જ કલાક બોલવાનું છે અને તમે બધા વિદ્વાનો છો, એટલે છેલ્લે ક્વેશ્ચન પૂછશો તો નહીં આવડે તો રામ રામ કરી નાખીશ. એટલા માટે મને એમ થાય કે પહેલા 1 કલાક જે મારે આપવું છે આપી દઉં ને પછી આપણે આગળ વાત કરીએ. તો અનુકરણ મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ. અને દ્વિભાષિક અથવા તુલનાત્મકતા અથવા સાપેક્ષતાની પદ્ધતિ, એ તો મેં તમને કહ્યું કે તમે તુલના કરી શકો બે ભાષાની, એ રીતે શીખી શકો, વ્યાકરણોની તુલના કરી શકો, બે ભાષાઓની તુલના કરી શકો. આપણે જાણીએ છીએ કે હિન્દીમાં 2 લિંગ છે અને ગુજરાતીમાં 3 લિંગ છે. જાણો છો? હિન્દીમાં 2 લિંગ જ છે, જાણતા હશો તમે લોકો. ગુજરાતીમાં 3 લિંગ છે. આપણી પાસે એક વચન અને 2 વચન છે. સંસ્કૃતમાં દ્વિવચન, 3 વચનો છે. એક વચન, બહુવચન, એક વચન, દ્વિવચન, બહુવચન, 3 વચન છે. જ્યારે તમે આ બધું શીખો છો અને કમ્પેર બાળકોને કરીને શીખવાડો છો, તો આ પણ એક મેથડ થઈ શકે કે બાળકો સુધી પહોંચવાય. તમે તમારે એમ શીખવવું છે કે આ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે ને તમે તું બોલે છે ખોટું છે, એના કરતા એને બોલવા દો ને તમે એની સામે સાચું છે ક્લાસમાં તમે જે બોલો તમે બદલાવ નહીં, તમે તમારી બોલવાની પદ્ધતિ ચાલો. આવો આવો બેસો, શું દેશો સાહેબ? છોકરું 3-4 વાર બોલશે અને પછી તમને બાળકો હંમેશા શિક્ષકની કોપી કરતા હોય છે. એટલે કે તમે જે બોલશો એ જ બાળકો શીખશે. તમે ચમ્સ અને કેમ્સ બોલશો તો બાળકો એ શીખશે. એ ખોટું નથી, પણ તમારે એ શીખવવું છે એવું મતલબ થઈ શકે, બીજું કંઈ નહીં. એટલે કોઈ ઉત્તર ગુજરાતનો કે સુરતી હોય તો એ ટનો પ્રયોગ કરતો હોય કે બોલતો હોય તો હું એને ખોટો નહીં કહું, કેમ કે એ શિક્ષક છે, મારા માટે સન્માનીય છે. પણ જ્યારે એને સ્ટાન્ડર્ડ લેંગ્વેજ આપવી જો હોય તો પોતે જે બોલવું છે પોતે શીખવું પડશે અને આપવું પડશે. એટલે હું કહું છું કે શિક્ષક એક બ્રહ્મ છે, એ બહુ જ મોટું માણસ છે. એ જ્યારે બોલતો હોય તો બહુ તોલીને બોલવું, બહુ વિચારીને બોલવું, એના પ્રત્યાઘાતો કેવા પડશે એ જોવું જોઈએ. બાળક સામે આપણે જ્યારે પણ બોલતા હોઈએ તો આપણે ધર્મ કરતા જ્ઞાન શીખવવું જરૂરી છે. અને ધર્મ શીખવો હોય તો એને મંદિરમાં જવા દો, મસ્જિદમાં જવા દો. જ્યારે જ્ઞાન લેક્ચર ટાઈમ ઇઝ ઓવર. હેલો સર. હેલો. Okay, it's only 2 minutes, sir. Only 2 minutes. Then I will start the questions. Yes. Only 2 minutes, sir. Yes. Thank you. મિત્રો, આ રીતે ડિફરન્ટ મેથડો ઘણી બધી છે, તમે બધી ઉપયોગ કરી શકો. અને હું એક સીધી વાર્તા કહીશ એ માટે કે તમે જાણતા હશો. જ્યારે એક પર્વત ઉપર એક માં બાળકને લઈને જતી હશે, તમે વાર્તા સાંભળ્યું હશે, અને બાળક રોવા ચડે તો કઈ ટેકનિક યુઝ કરે? એ ચૂલા લાવે કે શું કરે?
અરે જે ટેકનિક ઉપયોગ કરવી એ કરો, બાળક સૂવું જોઈએ ને ચૂપ થવું જોઈએ. એમ તમે જ્યારે ક્લાસમાં જાઓ છો તો યુ હેવ ટુ ડિસાઇડ વિચ ઇઝ ધ બેટર, કઈ ટેકનિક સારી છે મારા બાળકો માટે. કોઈ ટીચર તમને ન શીખવી શકે, તમને આપી શકે કે હજારો, પણ એ વખત તમે નવી ટેકનિક પણ તમે પોતે ડેવલપ કરી શકો અને અમારા જેવા શિક્ષકોને ક્યારેક બતાવી શકો. આપણે શિક્ષકો છીએ, આપણે નવી નવી ટેકનિકો વિકસાવી જોઈએ. મેં જે 4-5 ટેકનિકની વાત કરી છે કે પદ્ધતિઓની વાત કરી છે, એ જો હું ક્લાસમાં ઉપયોગ કરતો હતો એ છે. થોડી રહી ગઈ હશે, થોડી ખોટી હશે, પણ જે છે એ આ છે. અને આપણે હવે ચર્ચા માટે 5-10 મિનિટ મળીએ. યસ પ્લીઝ. બીજો ચાલુ પ્રશ્નોત્તરી આવી. हेलो, थैंक यू सर, थैंक यू वेरी मच. नमस्कार सर जी. सर आवाज आ रही सर? હેલો हेलो सर, અવાજ આવે છે સાહેબ? હા બોલો ને સાહેબ. હા આવે છે, બોલો બોલો સાહેબ. આજે તમે ટેકનિક લેક્ચર સંભળાયું, બહુ મને આનંદ આવ્યો, સરસ રીતે જાણ્યો. અને તમે જે પદ્ધતિઓ શીખવી એ બધી જ પદ્ધતિઓ મેં રીતસર સાંભળીને સરસ લાગ્યું. હવે એમાં એક હું મારી રીતે ઉમેરવા માંગુ છું કે આપણે અમારે 3 ભાષા શીખવામાં આવે છે નવોદયમાં, અને એમાં હિન્દીનું પણ મહત્વ વધારે છે. તો જ્યારે હું વર્ગમાં જઉં છું ત્યારે મારા પહેલા જે અમારી શાળામાં હિન્દી શિક્ષકના કાલાંશ હોય છે, પીરિયડ હોય છે, અને એમને વ્યાકરણનો વધારે વિશેષ અભ્યાસ કરવાનો હોય બાળકોમાં હિન્દીમાં, અને એ ઉત્સાહી શિક્ષક હોય છે. એમને પૂરેપૂરું બ્લેકબોર્ડ ભરેલું હોય છે અને સારી રીતે હિન્દી શીખવતા હોય છે. અને મને પણ વ્યાકરણમાં ઘણો રસ છે, હું પણ મારી રીતે ગુજરાતીમાં શીખવતો. પણ જ્યારે જઉં છું ક્લાસમાં અને એનું બ્લેકબોર્ડમાં જોઉં છું કે મારે જે પ્લાનમાં ભણાવવાનો એ પડતો મૂકીને એને હું હિન્દીમાંથી ગુજરાતી કરીને વ્યવસ્થિત ભણાવું, એટલે કે એને એમ લાગે કે હું માતૃભાષામાં તો શીખ્યો છું અને હિન્દીમાં પણ છું, અને એને પોતાનું લાગે. અને એ પેલા શીખ્યા છે તાજે તાજું, એ પણ આપણે નવી ભાષામાં અનુકરણ કહેવો, સામ્ય કહેવો, એ જે પદ્ધતિઓ એ પદ્ધતિ રીતે હું એને અમલમાં લઉં છું અને મને પણ આનંદ આવે છે. એનો મતલબ એને કે હું મારું કામ હલકું કરું છું નહીં, પણ એ સામે આવ્યું છે એનો તક લઈને અવસરમાં ફેરવી દઉં છું. અમે આપત્તિ જ આવશ્યકતાને જન્મી હોય છે. બોર્ડે સાહેબને સાફ કરવું પડે, આપણે સાફ ન કરીને આપણે એને જ ઉપયોગ કરીએ એટલે આપણે કે ને કે આપણે એને ઉપયોગ કરીએ. આપણે ગુજરાતીઓનો નિયમ છે સાહેબ, જે પણ હાથમાં આવે એને ઉપયોગ કરીને શીખવવું. વેરી ગુડ. મેં તમને કહ્યું ને કે પણ ઘણી વાર કેવું થઈ શકે કે તમે જ્યારે પછી એને રોજિંદુ આવું કામ કરશો ને તો છોકરાને આદત પણ પડી જશે સાહેબ. એટલે કે રોજ તમે વર્ગમાં જઈને એ કરવા લાગો કે હિન્દીમાંથી ગુજરાતી કરશો ને, એટલે હું તો ડાયરેક્ટ મેથડ વધારે ઉપયોગ કરતો હોઉં છું ભાષા શીખવવા માટે સાહેબ. ઓકે, એટલે તમે સમટાઈમ કે થોડું જ્યારે ડિફિકલ્ટ હોય કે એમ કરીને કરશો તો વધારે સારું. પણ તમે ઓકે એટલે તમે કરી શકો, મને એવો વિરોધ નથી, કેમ કે તમે અનુભવી શિક્ષક છો. પણ તમે એટલું ધ્યાન આપો કે મારે શું શીખવવું છે, અને હું જો હિન્દીનું જ તમે કીધું હિન્દી પ્રમાણે કરીને શીખવું તો ક્યાંક સમસ્યા આવી શકે કે બાળકને પછી આદત થઈ જાય કે ટ્રાન્સલેશન. હવે આપણે છોકરાને જ્યારે ખવડાવવું હોય છે, તમને ખ્યાલ હોય છે કે મા જ્યારે બાળકને, તમે આ ટેકનિક જુઓ, એક સમય પછી મા બાળકને દૂધ પીવડાવવાનું બંધ કરી દે છે, એક સમય પછી ચમચીથી ખવડાવવાનું છોડી દે છે, એક સમય પછી એને એમ કહે છે કે તું ચમચીથી ખા, હાથથી ન ખા. બધી જ ટેકનિક, વોટ આઈ એમ ટેલિંગ યુ, કે આપણે બધું જ શીખવવું જોઈએ. કોઈ પણ એક ટેકનિક કે એક પદ્ધતિ લેંગ્વેજ શીખવા માટે કામમાં ના આવી શકે છે, પણ તમે કરો છો એ બેસ્ટ પદ્ધતિ હોઈ શકે. જો બાળકો શીખતા હોય તો સ્વાગત છે સાહેબ. બીજું કોઈને કોઈ પ્રશ્ન? બીજા કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો હું તમારા જેવો મિત્ર છું સાહેબ, હું આવી રીતે શીખ્યો છું. મારા સાહેબ મારો એક જીવનનો પ્રસંગ તમને ખાસ કહેવા માંગુ છું. એકવાર સુરતની બાજુ વલસાડ છે, ત્યાં હું નોકરી કરતો હતો શરૂઆતની સમયમાં. ત્યાં મારે તમે શરૂઆતના વિદ્યાર્થીઓને લ અને અળ તમે જે એક્ઝામ્પલ આપ્યું, તો મારે ત્યાં એકવાર એવું બન્યું હતું, 2001ની સાલની વાત કરું છું. તો ત્યાં વિદ્યાર્થી સાહેબ ટપાલી નો ટ કે તપેલી નો ટ, એ વલસાડ બાજુ ટ જ બોલે. તો મને ખરેખર તો, અને હું રહ્યો સાહેબ અમદાવાદમાં, આપણને તો બધું શુદ્ધ બોલવા જોઈએ ચોખ્ખું, તો મને એમ થાય સાહેબ અમને મારે ટ કેમ સમજાવો, એ બધામાં મને એ સામાજિક સાહેબ ટપાલી નો ટ કે તપેલી નો ટ, મને કોની, એટલે મેં ક્યાંની કોની મેં કોની. તો પછી મને ખબર પડી કે સાહેબ આવું કંઈક પૂછવા માંગે છે. અને પછી મારે લગભગ સાહેબ 3 દિવસ સુધી મારે એમને એ સમજાવવું પડ્યું કે તમે જયારે ટ બોલો ત્યારે તમારી જીભ ક્યાં અડે છે
અને તો બોલો તમારે જીભ દાંતને અડે છે અને પેલું તમારી છે એ તો આ બધી વસ્તુ એવી છે કે તમે બહુ બારીકાઈથી અભ્યાસ નહીં કર્યો હોય તો કદાચ એ બને કે વિદ્યાર્થીઓ ક્લિયર ન થઈ શકે. થેન્ક યુ. Correct. You are absolutely right, sir. એટલે મેં તમને કહ્યું ને કે ભાષા પોતે જાણવાની જરૂર છે. હું એમ નથી કહેતો બધા શીખો, બધા લિંગ્વિસ્ટિક વાળા થઈ જાઓ, એમ નથી કહેતો. પણ તમે જેટલું ભાષા સાથે રમશો ને સાહેબ, બહુ મજા આવશે. યુ હેવ ટુ ટ્રાય. જ્યારે હું બાળકોને આમ શીખવાડતો હતો કે ઓ અંત્ય જનરલી ઓ હોય તો પુલ્લિંગ હોય, ઈ અને આ હોય તો સ્ત્રીલિંગ હોય, ઉ હોય તો નપુંસકલિંગ હોય. એક છોકરો બીજી આવ્યો, સાહેબ આ પાછળ ન આવે છે ને એ પણ જો ને એ નપુંસકલિંગ. મેં કેમ ભાઈ કે મન, તન, ધન, વન આ બધું નપુંસકલિંગ થાય છે એમ કે. હું શું કરું છોકરાઓ જ્યારે સેકન્ડ લેવલના મળે તમે ડિક્શનરી બનાવવાનું કહું કે નવા શબ્દો લખો, કે તમે તમારી ઓન ડિક્શનરી ગુજરાતી તૈયાર કરો અને જેન્ડર પ્રમાણે ગોઠવો, તો એ છોકરો નવો શોધીને લઈને આવે. હવે આપણે એમ ન કહેવાય કે આ તો મર્યાદા છે, અમુક જ શબ્દોમાં બે, એને એમ કહેવું સાહેબ 2 અક્ષરના શબ્દો હોય, વન, તન, ધન, મન, તન, એ બધું એમ કે નપુંસકલિંગ નથી. તો આપણે એમ ના કહી શકીએ કે મેક્સિમમ શબ્દો નપુંસકલિંગ થાય છે. હવે એનું સંશોધન છે, આપણે કેવું એકદમ થોડી નહીં, પણ હા ભાઈ થઈ શકે ને. તે સારું સંશોધન કર્યું છે. હજુ વધારે પ્રયત્ન કર અને હજુ વધારે શબ્દો લાવ. યસ સર, બીજું કોઈ? હા સર, બહુ સરસ રહ્યું હેતલભાઈ. સાહેબ મિત્રો પાસેથી શીખ્યું છું સાહેબ. મને નવું મારું કઈ જ નથી. મને મારા શિક્ષકોએ શીખ્યું છે. તમને એક વસ્તુ કહું કે જેમાં ભાઈએ વાત કર્યું કે બોર્ડમાં લખેલું હોય અને મારે હિન્દીનું રૂપાંતર કરવું પડે. હું અંબાજીથી ગયેલો સાહેબ, MA કરીને સીધો. એક ભાઈએ કહ્યું ને MA કર્યું 95 એકચ્યુઅલી મેં MA 97 માં કર્યું પાલનપુરમાં, અને તરત નેટ પાસ કરીને હું ડેકન કોલેજમાં મોટી ઇન્સ્ટિટ્યૂટમાં ગોઠવાઈ ગયો. એટલે આપણને કેવું પ્રાઉડ હોય એમ કે અમ્મા ને બોલતા કે આપણે નહીં સાહેબ, માત્ર એ મારી પાછળ જાય. આપણે ઓ લખીએ તો માત્ર પાછળ જાય સાહેબ. અને હું ત્યાં લેંગ્વેજ માટે સિલેક્ટ થઈ ગયો. અમે થોડો વાંચા અને હું તો તક સાધુ માણસ તો છું જ, તો મારે તક કામમાં આવી ગઈ ને હું લાગી ગયો સાહેબ. પહેલા દિવસ લખીને આવ્યો ને બોર્ડમાં ભણાઈને આવ્યો, મને ખબર પડી કે અમારા હેડનો લેક્ચર છે, મને બોલાવે છે ઉપર. સાહેબ હું ઉપર ગયો, મારા હેડે મને તરત એમ કહ્યું પહેલા પાટીઓ સાફ કરો. એમ તમે શું કરો સાહેબ? એની જગ્યાએ તમે વિદ્યાર્થી ગુસ્સે થઈ જાઓ કે નહીં? ધીસ ઇઝ માય ફર્સ્ટ એક્શન. હું એટલું સરસ શીખ્યો કે પાટીઓ સાફ કરીને નીકળવું જોઈએ છે. આ મારો પહેલો શીખવાનો અનુભવ. એ દિવસથી હું દરેક વસ્તુ શીખતો ગયો સાહેબ. ક્યારેક ગુસ્સે ન થયો મારા હેડ ઉપર. પછી મારી નોટબુક જ્યારે બાળકને ચેક કરું અને મારી માત્ર પેપર કાઢવાના માત્ર પાછળ જાય ને તો સાહેબ પેપર ફેંકી દે મારું. આ જો આ ગુજરાતી શીખીને આવ્યા છે, આ નેટ થઈને આવ્યા છે, માત્ર તો પાછળ જાય છે. હું ફરીથી કહું કે આપણે જે શીખ્યા હોય એમાં આપણી ભૂલો હોય જ છે સાહેબ, પણ જ્યારે આપણે કોઈ ભૂલ બતાવે ને ત્યારે ગુસ્સે નહીં થવું સાહેબ. કેમ કે આપણે બધું મેં કહ્યું 100% કોઈ નથી સાહેબ. શક્ય છે કે શીખવાડે છે તો હું 50 માંથી 60% પહોંચીશ. આજે તમે મારી ભૂલો બતાવશો તો મારામાં 1% વધશે, ઓછું નહીં થાય. એટલે તમારામાંથી કોઈ મિત્ર એમ થાય બાળક સામે ખોટું જ ભણાવ્યું છે અને 1% મારે સાચું કરવાની ઈચ્છા છે, તો કમસે કમ મારું 100% ખોટામાં 1% હું આવતી વખતે રાઈટ કરીને બતાવીશ મારા વિદ્યાર્થીને, કે તમારા જે મિત્રો સાથે ચર્ચા કરીશ તો 100% ખોટામાં 1% તો મારું રાઈટ થશે. એટલે પહેલા શિક્ષક તરીકે નમ્ર થઈ જાઓ કે કોઈ ભૂલ બતાવે તો ગુસ્સે ન થાવ. યસ, નેક્સ્ટ સાહેબ વિશાલભાઈ કઈ કહેવા માંગે? વિશાલભાઈ ચિત્તે છે એ કહેવા માંગે છે. વિશાલભાઈ, હેલો વિશાલભાઈ. હા હેતલભાઈ. હા બોલો ભાઈ. હા, અબ્બાસી પાદરિયા નામથી ઓળખો છો તો ઓળખાણ આપો. બહુ સરસ તમારો આપણે 2007 માં NCERT ના ઇન્ટરવ્યુમાં મળ્યા હતા. સર કેમેરો ઓન કરો. NCERT ના ઇન્ટરવ્યુમાં સર? હા દિલ્હીમાં. હા દિલ્હીમાં ને? યસ સર, યસ દિલ્હી. આપણે દિલ્હી યુનિવર્સિટીમાં તમારા ઘરે આવ્યો ડેક્કન કોલેજમાં ઓળખાણ પડી. ના હું સમજતો છું કે હું ભૂલી ગયો છું, તો હું માફ કરજો તમને. પણ મારો નંબર મેં લખ્યો છે. જે મિત્રો મને ઓળખતા હોય તો મારો નંબર તમે સેવ કરી શકો છો. મારો WhatsApp નંબર છે. નંબર માંગ્યો. ક્યારે પણ ફોન કરી શકો. રતિલાલ રોહિત મુંબઈ યુનિવર્સિટીમાં છે, મારા ક્લાસમેટ હતા. અરે રતિભાઈ મારા સારા મિત્ર છે સાહેબ. હા, એની સાથે MA કરતો હતો. ઓકે, તો તમે તુલસીભાઈ પવારને પણ તુલસીભાઈ પવાર મારા મિત્ર છે.
અમારા જે એમએસ યુનિવર્સિટીમાં હા, છે હા. પુંડરીકભાઈ પવાર કે ભરત મહેતા હોય કે ભરત પંડ્યા હોય કે એ મિત્રો છે બધા, તો તમે એમની સાથે વાત કરી શકો. મને આનંદ થયો. હા વિશાલભાઈ બોલો ભાઈ. વિશાલ ચિત્તે બોલો ના. મેં તમને ચેટ બોક્સમાં મારો નંબર આપ્યો છે, તો મને હાય કરજો એના પર પ્લીઝ. ઓકે, બીજું કોઈ? હા સર, હું હજુ એક પુંજપુરનો ભાઈ- છું અને હા સર, હું પુંજપુરનો છું અને આરાસુરીનો વિદ્યાર્થી છું. અરે બોલો સાહેબ. ગોહિલ સર મારા ગુરુજી છે અરે આરાસુરીમાં. ગોહિલ સર તો અમારી વખત પણ હતા સાહેબ. હા મને ખબર છે ગોહિલ ને, સર તો તમારો મારા ગુરુ. પરિચય એક વખતે વાત કરાવી હતી નવોદયમાં હું લાગ્યા પછી. અને આપણા જલોત્રાના બે મિત્રો છે, દિનેશ સર અને ભાગ્યેશ સર, જલોત્રાના પણ છે અને બનાસકાંઠાના પણ ઘણા બધા છે. ઓકે, તો હું એકચ્યુઅલી અંબાજીનો વતની છું, અને આમ તો અંબાજીમાં જ વતની કહેવાઉં કે અંબાજીમાં મોટો થયો છું. મેં BA અંબાજીમાં કર્યું, MA પાલનપુરમાં કર્યું, PhD ઉત્તર ગુજરાતમાં કર્યું, અને જેવું મેં નેટ 97 માં હું ડેકન કોલેજમાં જોડાયો અને 2011 માં હું યુનિવર્સિટીમાં જોડાયો અહીંયા. હા સર, એટલે તમારો સર પરિચય જે છે ને ગોહિલ સરે જ મને કરાવ્યો હતો. અરે ગોહિલ સર મારા ગુરુ છે, એને નમસ્કાર કહેજો મારા તરફથી. મારા અને મેં તમને કહ્યું પણ ગોહિલ સર સાથે શરૂઆતમાં આવ્યા ને સાહેબ, તો ગોહિલ સર પણ એક પ્રદેશમાંથી આવ્યા હતા. તો મને યાદ છે કે હું સાહેબ એમની પ્રાદેશિક ભાષા જ બોલે અમારી સામે. તો અમને બિલકુલ સર, એટલે એટલે આજે તમે ભાષા વિજ્ઞાન આધારિત જે કહ્યું ને, જે પદ્ધતિ કહી એ જ અમે શીખેલી હતી. અરે વાહ વાહ, વેરી ગુડ સર. અને બીજું કોઈ? નંબર લખાવો, નંબર. હું દિનેશ ત્રિમાળી. હા હા સર, તમારું આજનું જે વક્તવ્ય રહ્યું અમને ખૂબ જ આનંદદાયક રહ્યું, અને ખાસ કરીને એક મિનિટ સર, મેં બધા મિત્રોને વિનંતી કરું કે મારો નંબર ચેટ બોક્સમાં છે, એ તમે સારી વાતો મને ચેટમાં મોકલો, હું ડિલીટ કરી નાખીશ. પણ મને તમને હજુ કંઈ શીખવું હોય એ પૂછો, મને આનંદ થશે પ્લીઝ. કે મારી કઈ ભૂલ હોય તો જણાવો. પ્લીઝ સર, પ્લીઝ. નાના સાહેબ ભાઈ, ભૂલ તો નથી રહી, કારણ કે તમે ખૂબ સહજ અને સરળ રીતે અમને સમજ આપી છે. એ કઈ નહીં સાહેબ. હા જયવંત દેસાઈ સાહેબ બોલો. બોલો સાહેબ. ભાષા વિજ્ઞાનની વાત જયવંત દેસાઈ સાહેબ. હા, ભાષા વિજ્ઞાનની વાત કરતા કરતા તમે જે મેથોડોલોજી બતાવી એ ગમી. હવે મારો એક પ્રશ્ન અથવા તો ઉત્કંઠા બંને છે કે જ્યાં સુધી મારું એવું માનવું છે કે ભાષાને ભૌગોલિક પરિવેશ સાથે સંબંધ છે. કરેક્ટ સર, કરેક્ટ. જેમ કે હા, ભાષા જેમ જેમ પ્રાદેશિક, માની ચાલો કે ઉત્તર ગુજરાતથી તમે દક્ષિણ ગુજરાત જાઓ એટલે લહેકો કાં તો અંદરથી ઉપર જાય કાં તો થોડો આછો થતો જાય. મહીસાગરથી સૌરાષ્ટ્ર જાઓ, બરાબર, વચ્ચે આપણું મધ્ય ગુજરાત આવે ત્યાં માઇક જોડે રાખીને બોલશો પ્લીઝ, માઇક જોડે રાખીને બોલો ને સાહેબ. આપણે મધ્ય ગુજરાતથી જેમ જેમ સૌરાષ્ટ્ર તરફ જઈએ એમ કાં તો લહેકો થોડો તીણો થતો જાય અને વળાંક, જેને આપણે ડાયરેક્ટ કહીએ છીએ, ઘેરો થતો જાય છે, બરાબર. આવા જ અનુભવો અમને જ્યારે ગુજરાત બહાર ભણાવીએ ત્યારે પણ થાય, બરાબર. એટલે થોડું મારે એ વિશે જાણવું છે કે શું ભાષાને ભૌગોલિક પરિવેશ સાથે, ખાસ કરીને તમે એને જ્યોગ્રાફી કહો તો જ્યોગ્રાફી, અક્ષાંશ રેખાંક કહો તો અક્ષાંશ રેખાંક, એની સાથે કંઈક રિલેશન છે. હવે એને શોધવું કઈ રીતે? ડેફિનેટલી દરેક ભાષાને અને પ્રદેશ વિશ્વાસ છે. તમે જે કીધું 100% રાઈટ, તમારે એમ કંઈ ખોટું નથી કીધું સાહેબ. તમે બહુ મોટી વાત કરી કે દરેક ભાષાની એની પ્રાદેશિક વિશેષતા હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે એમ જુઓ કે કાઠિયાવાડી ટોન બહુ મોટો હોય. કેમ કે ત્યાંનું વાતાવરણ સૂકું છે સાહેબ, સૂકું વાતાવરણ. એટલે ગળવ છે ને એ કોરું બહુ રહે, એટલે બોલે તો એક ઠંડો પડે આમ. એટલે દરેક, તમે અમેરિકામાં જાઓ કે લોકો મોઢું કેમ વધારે નથી એનું મોઢું વધારે ખોલતા જ નથી. અરે ભાઈ ઠંડીનું પ્રમાણ વધારે હોય, પહેલાથી મોઢું ઓછું ખુલે. એટલે વાતાવરણ અને પ્રદેશ એમાં ભાગ ભજવે છે સાહેબ. એટલે તો અંગ્રેજી જે શબ્દો તમે જોશો મોટા ભાગે, તો એક સંશોધન એવું છે કે અંગ્રેજી ભાષા, એટલે પ્રદેશની વાત કરું તો મોટા ભાગે દરિયાઈ શબ્દો પર વધારે ચાલે છે એ ભાષા. બરાબર છે. યુ આર રાઈટ સર કે પ્રદેશિકતાને અસર હોય છે. પ્લીઝ સર. ખાસ કરીને એ ભારતીય ભાષાઓમાં પણ એટલું જ સાબિત થાય છે કે આપણે જ્યારે મધ્ય ભારતથી બિહાર તરફ જતા જઈએ
બિહારમાં અમુક વર્ડિંગ જે છે એમની જીભ ત્યાં ટચ કરી શકતી નથી તાળવાને. એટલે જેમ જેમ નોર્થ ઈસ્ટમાં જઈએ ત્યાં સુધી આખે આખી જીભ જાણે કે ખુલ્લી આમ બહાર જ રહેતી હોય એ રીતના વર્ડિંગ અથવા તો વળાંકમાં આવતી હોય, જેને આપણે તાલવ્ય વર્ણ બોલવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને એ સાપેક્ષમાં જેમ દક્ષિણ ભારતમાં જઈએ છે એમ સંસ્કૃત પ્રચુર અને એકદમ શુદ્ધ ભાષા જેને આપણે કહીએ એનું ઉચ્ચારણ મળે છે. એટલે ભારત જેટલો લેંગ્વેજિક હેન્ટ્રોજીનિયસ માસ કદાચ દુનિયામાં બીજે ક્યાંય નથી. હા, એટલે આપણે કેમ કે આપણે બહાર બહુ ઓછા ગયા હોય માની શકીએ સાહેબ. આમ તો તમે ઘણા લોકો એમ કહે છે કે સંશોધન કરવું હોય તો બિહારમાં જાઓ કે ઉત્તર પ્રદેશમાં જાઓ, જે બોલીઓનો સર્વે કરે છે તો એ લોકો એમ કે છે કે ભાષાની દ્રષ્ટિએ અમારું યુપી બહુ સ્ટ્રોંગ છે. જે સંશોધન થાય છે ભાષાના મોટા મોટા રિસર્ચ, એટલે દરેકની એક પ્રદેશની વિશેષતા હોય સાહેબ. એમ ભારતની પણ તમે સમજી કે એક રીચ ભાષામાં આપણે બહુ સમૃદ્ધ છીએ એમ કહી શકીએ બોલીઓની દ્રષ્ટિએ. આપણે આ લેંગ્વેજથી ડાયલેક્ટ આપણી પાસે ખૂબ છે એવું છે. नमस्कार मित्रों, अब घड़ी की सुइयां हमें इजाजत दे रही हैं कि इस चर्चा को हम विराम दें, और इसके साथ ही मैं आज के वक्ता डॉक्टर हेतल बारोट साहब के प्रति अपनी संस्था की तरफ से, अपनी तरफ से हार्दिक आभार व्यक्त करता हूं कि साहब आज पहली बार जो है शुद्ध गुजराती में चर्चा सुनने को मिली. पहले भी चलती थी लेकिन मिली जुली जुबान होती थी. तो आपका बहुत बहुत आभार कि आपने अपने व्यस्ततम समय से मौका निकाला और हमारे साथ जुड़े, और आगे भी हम आपकी योग्यता और अनुभव का हम लाभ उठाएं. और आप तो हमारे परिवार के सदस्य रहे हैं और अभी भी हैं. साथ ही प्रतिभागियों का भी बहुत बहुत धन्यवाद कि आपने बहुत ही जीवंत रखा इस चर्चा को अपने प्रश्नों और अपनी बातों के जरिए. तो इसी के साथ ये सत्र समाप्ति की घोषणा की जाती है.